કાયમી આદેશ. સ્વામી કુમાર સમણો વંદ્યું જાણી જય નિશ્ચિયાય હૃદય વંદનામી. સ્વામી કુમાર સમણો વંદ્યું જાણી જય નિશ્ચિયાય હૃદય વંદનામી. કૃપાળ ભોદેવી શરીર નિરામન સગન્નમ જાત્રા નિરોધોજી સાકાર સંદેશાવર અભ્યકૃત દેશમ કાવ્યો સમ કાયમે દેવસ્ય જંકીચ પદમ પરપદમ ભક્તિ પાણી વીણે દેવા છે આલવે સલાવે ઉતરાશે કે સમાસ અંતર પાસે પડી પડે જંકીની મધ્ય વીણે પરિણામ વર્ષ બાહેરવા દિવ્ય જળ હમ ઈચ્છા અનુગ્રહ સ્વામી કુમાર દેવું જાણી જય સ્વામી કુમાર દેવું જાણી જય નિશ્ચય સાકાર સંદેશો સ્વામી કુમાર દેવું જાણી જય સાકાર વાયણા લેશું સ્વામી કુમાર દેવું જાણી જય નવે કાય ભગવાન પ્રસાય કરી વાયણા પ્રસાર કરાવશું ટેબલ ખુરશી લઈ ખુરશી પર નમો દિયંતાણમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વત્સાયાણ નમો સબ્બસાહૂણમે શોભંચનુકાદો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સર્વે સિંપડમં હવ મંગલમ પૂરીમચરિમાણકપ્પો મંગલમ વર્ધમાણ તિથ્થમ મે યહ પરિગહ્ય જીણગણ હરાય થિરાવલી ચરિતમ. આજે કલ્પસૂત્રનું 8મું વ્યાખ્યાન એટલે કે આજે શ્રાવકો માટેનું છેલ્લું વ્યાખ્યાન. એક સવાલ ઊભો નથી થતો કે દર વર્ષે કલ્પસૂત્ર જ કેમ સાંભળવાનું? આપણને કોઈ દિવસ વિચાર નથી આવતો કલ્પસૂત્રનું કારણ શું છે. એનું મુખ્ય કારણ એ છે કે કલ્પસૂત્ર આપણને જીવન જીવવાની કળા શીખવે છે. સૌથી પહેલી વાત કે પહેલા 2 દિવસ તો માત્ર ને માત્ર ભગવાન મહાવીરનું ચરિત્ર આવે. એમાં પહેલા દિવસે તો ભગવાનનો જન્મ પણ નથી થતો. ભગવાનના 27 ભવો, ભગવાનના માતા પિતાના વચ્ચેના સંબંધો વગેરે. કેમ? એ બધું કારણ શું? બીજા કોઈ ભગવાનના ચરિત્ર આટલા મોટા એટલે કોઈ ભગવાનનું ચરિત્ર કરતાં પણ વધારે કેમ આ બધી વસ્તુને મહત્વતા આપવામાં આવે છે? ક્યારે વિચાર્યું? ક્યારે વિચાર આવ્યો? હા નહીં, પરંતુ હું એમ કહું છું કે ભગવાનનું ચરિત્ર તો ખાલી એક જ દિવસ ચાલે. એક દિવસ આખો ભગવાનના પરિવારને કેમ આપવામાં આવે છે? આપણે તો બીજા દિવસે ખાલી છેલ્લે આવે છે ને ભગવાનનો જન્મ થયો એટલે પતી ગયું. ભગવાનનો જન્મ તો માત્ર 5 જ મિનિટની ઘટના બતાડ છે મહાત્મા બોલે ત્યારે. તો એના સિવાયની ઘટના શું છે? આપણે શીખીએ છીએ કદી? હું એમ કહું કે અહીંયા નીચે વોચમેન ભાઈ હશે, તમે એમને શું કહીને બોલાવશો? એમનું નામ કેટલાને ખબર હશે આટલામાંથી? હા એટલે અહીંયા વોચમેનનું નામ કેટલાને ખબર? અહીંયાના સ્ટાફનું નામ કેટલાને ખબર? કલ્પસૂત્રની અંદર છે ને વારે ઘડીએ ભગવાન મહાવીરના ચરિત્રની અંદર વારે ઘડીએ એક શબ્દ મૂકવામાં આવે છે નોકર માટે, કૌટુંબિક પુરુષ. એટલે પારિવારિક વ્યક્તિ. હવે પારિવારિક વ્યક્તિ એટલે આપણો સ્વજન થયો ને. તો તમને એમ કહો કે મારો પારિવારિક ભાઈ થાય એટલે તમે શું થાય? એમ કુટુંબી ભાઈ થયો ને. આપણે આ શીખવા માટે હોય છે હંમેશા. એક વસ્તુ છે, આજે થેરાવલી છે ને એક જાતનો ઇતિહાસ છે. એક સવાલ છે, ચલો કલ્પસૂત્ર તો ચલો ભગવાનના ચરિત્ર, થેરાવલીને જણાવવાની શું જરૂર તમારે? તમને હું એમ કહું કે તમારી બાપ દાદાની પેઢી જણાવો તો શું તમારે કામ લાગે? અમારી બાપ દાદાની પેઢી તમને જણાવીને અમને શું મળવાનું હતું? તમને શું મળવાનું હતું? અમારા પૂર્વજો જાણવાના છે ને તમારે. તમારા પૂર્વજો પહેલા જાણવા જોઈએ કે અમારા પૂર્વજો જાણવા જોઈએ? એમ નથી પૂછતો. તમારા પૂર્વજો તમારે પહેલા જાણવો જોઈએ કે અમારા પૂર્વજો અમારે જાણવો જોઈએ? મારે મુસ્લિમોનો ઇતિહાસ જાણવો જોઈએ કે પહેલા મારે મારો ઇતિહાસ જાણવો જોઈએ? મને મારી સાચી પેઢી યાદ ના હોય ને હું બીજાની 80 પેઢી યાદ રાખવાનો પ્રયાસ કરું. બીજા એટલે તમારા કરતા તો અલગ વ્યક્તિ થઈ ને. આદર્શ એ છે તો આદર્શની રીતે હું તમને મારો માત્ર એક સવાલ છે
કે એ જાણવાનું કારણ શું? પ્રયાસ કર્યો છે? ગમે તેના પ્રશ્ન પૂછાય જવાબ મળતો નથી. હા, ગમે તેના પ્રશ્ન પૂછાય જવાબ મળે પણ નથી. હું તમને એક સીધી ને સાદી વાત કરું. પ્રશ્ન આવ્યો. જ્યોર્જ બર્નાર્ડ શો એક સમયના સૌથી મોટા નાટ્યકાર થઈ ગયા. એ વ્યક્તિએ મસ્ત વાત લખી છે. જે વ્યક્તિ પોતાનો ભૂતકાળ નથી જાણતો ને એ વ્યક્તિ પોતાનો ભવિષ્યકાળ નથી જાણી શકતો, અને જે વ્યક્તિ પોતાના ભૂતકાળને મિટાવવાની કે ભૂલવાની પ્રયાસ કરે છે ને એનો ભવિષ્યકાળ હંમેશ માટે અંધકારમય છે. આ કારણોસર આપણે જાણવાનું છે આપણો ભૂતકાળ. અને જે વ્યક્તિ પોતાના ભૂતકાળમાંથી કાંઈક શીખીને નવું કરે તો એનો ભવિષ્યકાળ હંમેશા ઉજળો હોય. હું તમને એમ કહું કે તમે શેર માર્કેટ, મોસ્ટ ઓફ અહીંયા બધા શેર માર્કેટવાળા, એક કંપની શેર માર્કેટમાં ડૂબી અને તમારા 5 કરોડ રૂપિયા ગયા. હવે બીજી વખત એ જ કંપની ઊભી થશે, તમે ક્યારે જશો? અનુભવ છે ને. હવે ચલો એ જવા દો. તમારા દાદા લોકોએ કીધું કે તમે મીણનો કે ફલાણો ઢુકડો ધંધો ના કરતા. કેમ? કે એ લોકોએ પહેલાં માર ખાધી છે અને ખબર છે કે આવતા નેક્સ્ટમાં આ વસ્તુ નથી. દાદાએ કીધું છે, તમે જોયું નથી, છતાં પણ તમે કરશો? નહીં કરો ને? ના પાડી છે. ઇતિહાસ આના માટે જાણવાનું છે. આપણી પાસે જે આવ્યું છે, કઈ રીતે આવ્યું છે, કઈ રીતની આપણે ઠોકરો ખાધી છે, છતાં પણ આપણે હંમેશા ઊંઘતા જ રહ્યા છીએ. આજે જૈન હિસ્ટ્રી એક છે ને શબ્દ વાપરે છે, જૈન હિસ્ટ્રી. જે સાચું કહું ને તો ભારત વર્ષ એની સાથે જોડાયેલો એક શબ્દ છે, ભારત વર્ષનો ઇતિહાસ. કર્નલ સ્મિથ અંગ્રેજોનો એક સેનાપતિ હતો. એને એક મસ્ત વાત લખી છે, ભારતનો ઇતિહાસને તબાહ કરવો હોય ને તો માત્ર ને માત્ર જૈનોની પરંપરાને તબાહ કરીને આખો ભારતનો આખો ઇતિહાસ જતો છે. અને એ ઘટના એ લોકોએ સાચેમાં કરી છે. આજે પાઠ પરંપરાની અંદર હું એ વ્યક્તિનું નામ બોલીશ કે જેને મારવામાં આવ્યા છે અંગ્રેજો દ્વારા. હું તમને બધાને એક સવાલ, તમને તમારી કેટલી પેઢી યાદ છે? હું આની અંદર મારી 79 પેઢી લખીને આવ્યો છું. ભગવાન મહાવીરથી અત્યાર સુધી 79 પેઢી. પૂછવાય કેટલી જગ્યાએ, નોંધ કેટલી જગ્યાએ. આ પાઠ પરંપરા ચાલે છે સુધર્મા સ્વામીજીની. એમની પાટે આવ્યા જંબુ સ્વામીજી, એમની પાટે આવ્યા પ્રભવ સ્વામીજી, જે 500 ચોરોમાંના લીડર હતા. જો 500 ચોરોના લીડર એનું હૃદય પરિવર્તન એક 16 વર્ષના યુવાને કરી દીધું હોય તો આજના યુવાનોની પાસે કેટલી તાકાત છે? એમના શિષ્ય સ્વયંભવ સ્વામી છે, એમના શિષ્ય યશોભદ્ર સુધીજી છે, મંત્રતંત્રના બેતાજ બાદશાહ. એમ કહેવાતું એ સમયે કે બૌદ્ધો અને શૈવ ધર્મીઓને જો લડવું હોય તો અંદર લડી લેશે, પરંતુ જૈનોની સામે નહીં પડે, કારણ કે યશોભદ્ર સુધીજી મહારાજ સાહેબે એક મંત્રનો ઉપયોગ કર્યો ને બધાને તબાહ કરી શકવાની શક્તિ હતી એ વ્યક્તિ પાસે. એમના શિષ્ય ભદ્રભાવ સ્વામીજી અને સંભૂતિ વિજયજી પાઠમાં ભેગા આવ્યા. એમના શિષ્ય સ્થૂળભદ્ર સ્વામીજી આપણે તો બધા જાણીએ છીએ. એમના શિષ્યજી ઇન્દ્રદિન્ન સુધી છે. એમના શિષ્યજી આર્ય સુહસ્તી સુધીજી અને આર્ય મહાગીરીજી મહારાજ. એમના શિષ્ય આર્ય સુસ્થિત સુધી સજીમાં છે, આર્ય સુપ્રતિબદ્ધ સુધી સજીમાં છે. એમના શિષ્યજી આર્ય ઇન્દ્રદિન્ન સુધી સજીમાં છે. એમના શિષ્યજી દિન્ન સુધી સજીમાં છે. એમના શિષ્યજી સિંહગીરી સુધી સજીમાં છે, જે વજ્ર સ્વામી મહારાજના દાદા ગુરુદેવ. વજ્ર સ્વામીજીના ગુરુદેવ ધનગીરી વિજયજી મહારાજ સાહેબ, જેમના પિતાજી મહારાજ. એમના શિષ્ય વજ્ર સ્વામીજી, એમના શિષ્ય વજ્ર સેન સુધી. આખા પાઠ પરંપરામાં તમે સૌથી વધારે આયુષ્ય વાળું કોણ તો વજ્ર સ્વામીજી મહારાજ સાહેબ 125 વર્ષ જીવ્યા છે. 125 વર્ષ જીવ્યા છે આયુષ્ય. વજ્ર સ્વામીજી કરતા પણ મોટા હતા. હું તમને એમ કહું કે એક ઘર છે, બાપા મિલકતની વહેંચણી કરે છે, પેઢી ઉપર બેસાડવા માટે નાના છોકરાને પહેલા આપે છે, મોટા છોકરાને નથી બેસવા દેતા. તો મોટા છોકરાને અત્યારના જમાનાની અંદર કેટલું ખોટું લાગે છે. આ જ ઘટના વજ્ર સ્વામીજી અને વજ્રસેન સુધીજી વચ્ચે થઈ છે. સિંહગીરીજી મહારાજે ભવિતવ્યતા જોઈ અને પાઠ આપી વજ્ર સ્વામીજીને. રિયલમાં વજ્રસેન સુધીજી એમના કરતા વડીલ હતા, છતાં પણ વજ્ર સ્વામીજીને આપવામાં આવ્યું છે, છતાં પણ ચૂકે ચા નથી કરી. અને વજ્ર સ્વામીજીએ વજ્રસેન સુધીજીને પાઠ આપી છે, પોતાના કરતા વડીલને પોતે પાઠ આપી છે, છતાં પણ અહંકાર નથી ગવાયો. અને આજે મિલકતના ભાગની અંદર 1 રૂપિયાનો ફરક પડે તો
સીધા કોર્ટ ઉપર આપણે ચડી જઈએ છીએ. કલ્પસૂત્ર આના માટે સાંભળવાનું હોય છે, નહીં કે આપણે સંઘર્ષોમાં પાછા જીવવું જ છે. આર્ય વજ્રસેન સ્વામીજીની પાટે હવે આર્ય ચંદ્ર સુધીશ્વરજી મહારાજ સાહેબ 12 વર્ષનો દુકાળ પડ્યો હતો. વજ્ર સ્વામીજીએ અણસણ કરી દીધું હતું અને વજ્રસેન સુધીશ્વરજી મહારાજ એમને જણાવ્યું હતું 12 વર્ષનો દુકાળ ત્યારે ખતમ થશે જ્યારે તમને એક મુઠ્ઠી ચોખા 1 લાખ સુવર્ણ મુદ્રાના મળશે. એટલે કેવો દુષ્કાળ પડ્યો છે તમે વિચારી શકો છો. સુવર્ણ મુદ્રા 1 લાખ. અને એના પછીના દિવસે દુષ્કાળ પતી જશે. એક વખત વજ્રસેન સુધીશ્વર આચાર્ય છે, ગચ્છાધિપતિ છે, છતાં પોતે ગયા છે બોલવા. એક ઘરે બોલવા જાય, સોપાલક નથી એટલે આજનું નાલા સોપાલક, આજનું નાલા સોપાલક ત્યાં બોલવા ગયા છે. એક શેઠને ત્યાં જાય છે. શેઠને ત્યાં વિદ્યાશાળી છે, પોતે આચાર્ય ભગવાન. સુગંધ ઉપરથી ખ્યાલ આવી ગયો કે આ તાંદુલ છે, એટલે તાંદુલ, ભાત એટલે કે તાંદુલ સીજી રહ્યા છે પણ એની વાસ નથી સારી. એટલે પૂછે છે કેમ શેઠ, કેમ ઝેર નાખ્યું છે? કે હા સાહેબ 1 લાખ રૂપિયાના આકલા ચોખા મળ્યા છે, બસ હવે મરી જાઓ. કે આવતીકાલનો દિવસ રાહ જુઓ, જીવી જશો. ના ગુરુદેવ નહીં થાય, આવતીકાલનો દિવસ રાહ જુઓ, જીવી જશો. ના થાય તો પછી તમારી ઈચ્છા. તો ગુરુદેવ આવતીકાલે જો સુકાળ ચાલુ થાય તો મારે સપરિવાર દીક્ષા લેવી. અને આજે આ ઘટના સત્ય છે. એમના 4 શિષ્યો, એમના 4 દીકરાઓની 4 શાખા નીકળી. એમને બીજા દિવસે સુકાળ ચાલુ પણ થઈ ગયો, વરસાદ પણ પડ્યો, વિદેશથી વાહનો પણ આવી ગયા, લોકોને અનાજ મળતું થઈ ગયું. અને એમના 4 દીકરા સહિત દીક્ષા લીધી. 4 દીકરાઓ નિવૃત્તિ શાખા પડી, એક નિવૃત્તિથી નિવૃત્તિ શાખા પડી, વિદ્યાધરથી વિદ્યાધર શાખા પડી, નાગેન્દ્ર નામના દીકરાથી નાગેન્દ્ર શાખા પડી, અને ચંદ્ર નામના દીકરાથી ચંદ્ર શાખા પડી. એ ચંદ્ર સુધી છે એટલે આપણે અત્યારે નિર્ગ્રંથ કોટિક, આર્ય સુહસ્તી સુધી નિર્ગ્રંથ ગચ્છ, આર્ય સુસ્થિત અને સુપ્રતિબદ્ધ સુધીજીએ 1 કરોડ વાર સુધી મંત્રનો જાપ કર્યો. એક સુધી મંત્રનો જાપ કેટલો મોટો હશે? આશરે કેટલો મોટો હશે? 450 શ્લોક પ્રમાણનો એનો 1 કરોડ વખત જાપ, એટલે 450 ગુણ્યા 1 કરોડ, 4.5 અબજ વાર જાપ કર્યું છે. અને એના કારણે પડ્યું નામ કોટિક ગણ. પછી થયો ચંદ્રગણ, અહીંયાથી ચંદ્ર સુધી છે. એમના શિષ્ય સંમંતભદ્ર સુધી છે, પૂરેપૂરા ઓલિયા ફકીર, વનવાસી. અને એમના કારણે ગચ્છનું નામ પડ્યું વનવાસી ગચ્છ. નિર્ગ્રંથ કોટિક ચંદ્ર અને વનવાસી. એમના શિષ્ય હતા રુદ્રદેવ સુધી છે. એમના શિષ્ય હતા પ્રદ્યોતન સુધી છે. એમના શિષ્ય હતા માનદેવ સુધી છે. એમના શિષ્ય હતા માનતુંગ સુધી છે. માનતુંગ સુધીજી વાસકને ઓળખો છો? ભક્તામાં એટલું તો યાદ છે. એમના શિષ્ય વીર સુધીજી, એમના શિષ્ય જયદેવ સુધીજી, એમના શિષ્ય દેવાનંદ સુધીજી, એમના શિષ્ય વિક્રમ સુધીજી, એમના શિષ્ય નરસિંહ સુધીજી, એમના શિષ્ય સમુદ્ર સુધીજી, એમના શિષ્ય પાછા માનદેવ સુધીજી બીજા, એમના શિષ્ય વિભૂતપ્રભુ સુધીજી, એમના શિષ્ય જયાનંદ સુધીજી, એમના શિષ્ય રવિપ્રભુ સુધીજી, એમના શિષ્ય યશોદેવ સુધીજી, એમના શિષ્ય પ્રદ્યુમ્ન સુધીજી, એમના શિષ્ય યશોભદ્ર સુધીજી, વિમલચંદ્ર સુધીજી, એમના શિષ્ય યશોભદ્ર સુધીજી, એમના શિષ્ય ઉદ્યોતન સુધી. અહીંયા વડગચ્છ ચાલુ થયો. વડગચ્છ ક્યાંથી ચાલુ થયો ખબર છે કોને? વડગચ્છની સ્થાપના ક્યાંથી થઈ? આપણે તપાગચ્છનું આમ કહીએ ને કે બાપ દાદા આપણી અટક બદલાતી હોય, અટક બદલાતી આપણે આપણા કુળદેવીને યાદ કરીએ. વડગચ્છની શાખા ક્યાંથી ચાલુ થઈ ખબર છે? આબુ તીર્થ. ઉદ્યોતન સુધી સુરજી મહારાજ સાહેબ એક દિવસ રાતના ઝાડ નીચે સંથારો કર્યો હતો એમના શિષ્યો સાથે. ત્યારે રાત્રે અચાનક જાગી ગયા. અને આ તો શું અત્યારે મોબાઈલ ને પંચાંગ આવી ગયા છે એટલા માટે આમ ઇન્સ્ટન્ટ મુહૂર્ત દેખાય. એ સમયે તેમને ગ્રહોની સ્થિતિ જોઈ લીધી અને નક્કી કર્યું કે આ જ સમયે જો કોઈકને હમણાં આચાર્ય પદવી આપીશ ને તો પાઠ પરંપરા અને શાસનને ખૂબ જ લાભ છે. ત્યારે ને ત્યારે એમને પોતાના 8 શિષ્યો જે યોગ્યતાવાળા હતા એમને જગાડ્યા અને એ 8 શિષ્યોને આચાર્ય પદવી આપ્યું. એમાંના જેમને પાઠ મળી ને એ યશોભદ્ર સુધી છે. એમના શિષ્ય એમના શિષ્ય સર્વદેવ સુધી છે, એમના શિષ્ય દેવ સુધી, એમના શિષ્ય સર્વદેવ સુધી બીજા, એમના શિષ્ય યશોભદ્ર સુધી, એમના શિષ્ય મુનિચંદ્ર સુધી, એમના શિષ્ય અજિતદેવ સુધી, એમના શિષ્ય
વિજયસિંહ સુધી એમના શિષ્ય સોમપ્રભુ સુધીજી અને એમના શિષ્ય જગતચંદ્ર સુધીજી મહારાજ સાહેબ. જગતચંદ્ર સુધી મહારાજ સાહેબને તો નામ સાંભળ્યું છે? તપાગચ્છાધિપતિ. તપાનું બિરુદ કેમ મળ્યું? કયો તપ હતો એવો? તો આજે હંસરત્ન સુધીશ્વરજી મહારાજ સાહેબ પણ તપ કરી રહ્યા છે. આજે પણ એના પછી પણ કેટલાય મહાત્મા તપ કરે છે. ગ્રંથોની અંદર ઘણા નામ મળે છે, કૃષ્ણસિંહ, કિમલસિંહ, પણ એમનો તપ કયો હતો? આંબેલ. એમના પુરુષ કાયાને જોઈને મેવાડના રાણા, ગામ કયું ખબર છે કોઈને? ના. તમે તપાગચ્છના શ્રાવક છો. હું એમ કહું કે તમે શ્રીમાળી છો તો શ્રીમાળી એટલે બધા મોટા ભાગે બધા વિચારશે કે અમે લોકો ભીનમાલથી આવ્યા. તો તપાગચ્છ ક્યાંથી ચાલુ થયું? આયડ, આજનું આયડ ગામ. વૈરાગ્યવાદીથી પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુધીશ્વરજી મહારાજ સાહેબ એનો ફરી જીર્ણોદ્ધાર કરાવ્યો છે. અને ટૂંક સમયની અંદર તપાગચ્છના 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ જગતચંદ્ર સુધીશ્વરજી મહારાજ સાહેબ. એની પહેલા યશોભદ્ર સુધીજી મહારાજ સાહેબ હું બોલ્યો. યશોભદ્ર સુધીશ્વરજી મહારાજ સાહેબ એટલે મોઢેરામાં સ્થિરવાસ રહેલા એક આચાર્ય ભગવાન. આજનું મોઢેરા છે સૂર્ય મંદિર માટે ફેમસ છે. આમાંથી મોઢેરાનું સૂર્ય મંદિર જો પ્રાય કોઈ જોયું નહીં હોય, સૂર્ય મંદિરની પાછળ છે નદી છે. આચાર્ય ભગવાન રોજે નદીએ ઠંડીલ જવા જતા. ચોમાસાના દિવસો આવે, ઠંડીલ જવા માટે નિર્દોષ જગ્યા નદીના કાંઠે સૌથી સારામાં સારી હતી એટલે જતા હતા. એક દિવસ સૂર્ય દેવતાની ઈચ્છા થઈ કે મારા આંગણા પર આ ગુરુદેવને મારે લાવવા છે. રોજે બાજુમાંથી પસાર થાય છે, મારા આંગણા પર મારા ગુરુદેવને મારે લાવવા છે. હું તમને એમ પૂછું, તમારે આચાર્ય ભગવાનને પગલાં કરવા માટે તમે શું કરો? વિનંતી કરીને છૂટા. પછી આચાર્ય ભગવાન આવે તો એમને કંઈક તમે આપો ખરી ભેટમાં? આપો ખરી? આચાર્ય ભગવાન તેમ કે તમારે એક સામયિક કરવાનું દિવસના ચલો ને 15-20 સામયિક કરવાના. સાહેબ સમય નથી મળતો. હમણાં એક મસ્ત કવિતા વાંચી. ઘણા લોકો અમારી પાસે આવતા હોય કે સાહેબ મારા દીકરાને 4 કલાક 5 કલાક 6 કલાક 7 કલાક ફોનની આદત છે. મારો તમને સવાલ એમ છે, તમે એને કહેવાના લાયક કઈ રીતે? કારણ કે તમે 3-4 કલાક વાપરતા હો તો એ ઇનમેચ્યોર છે, એ મેચ્યોર નથી. અને 5 કલાક વાપરે છે, તમે મેચ્યોર છો, તમારામાં સમજણ છે, છતાં પણ તમે 3-4 કલાક વાપરી કઈ રીતે શકો છો? અને તમે એ દીકરાને કઈ રીતે કહી શકો છો કે બેટા તું મૂકી દે? એક દીકરાએ મસ્ત કવિતા લખી છે, મારું વાઈફાઈ છે પાસવર્ડ વિનાનું, એકવાર એની રેન્જમાં કનેક્ટ થાઓ ને પપ્પા. આખો દિવસ તમે ઇન્ટરનેટ પર ઓનલાઈન રહો છો, ક્યારેક મારી સાથે લાઈવ ચેટ કરો ને પપ્પા. જ્યારે બેટરી ખતમ થાય છે ને ત્યારે તમે દોડી કરો છો, ક્યારેક આપણા સંબંધોને પણ રિચાર્જ કરો ને પપ્પા. ઘણું બધું તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લીધું, ક્યારેક મારા નાના સપનાઓને થોડાક તો અપડેટ કરો પપ્પા. વેકેશન આવી રહ્યું છે મારી સાથે થોડુંક ટાઈમમાં સેટિંગ કરો ને પપ્પા. તમને મારી એક નાનકડી વિનંતી છે, તમને લખીને આપેલી મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરો ને પપ્પા. આજે બાપ અને દીકરા વચ્ચે પણ જો આપણો ગેપ પડી ગયો ત્યારે તમે અમને કમ્પ્લેન કરવા છો કે સાહેબ 5-5 કલાક 6-6 કલાક. આપણે ગુરુ ભગવંત આપણે ત્યાં આવે તો આપણે કેટલા કલાક ફોન ઓછો કરવો? આપણે કેટલાક સામયિક કરવા? આપણે કેટલી ગાથા ગોખવી? અચ્છા ને કેટલાક લોકો આવે સાહેબ હું રોજે સામયિક કરું ઘરે, એટલે પૂછીએ કે શું કરું? કે નૌકાદવાળી ગણો. એના કરતાં થોડોક સ્વાધ્યાય કરશો ને તો વધારે સારું રહેશે. એવી રીતે સૂર્ય દેવતાની ઈચ્છા થઈ કે મારા આંગણે આચાર્ય ભગવંતને મારે લાવવા જ છે. તો એક દિવસ જેવા સૂર્ય મંદિરના કેમ્પસમાં એન્ટર થયા, એ સમય તો કેમ્પસ નહોતું, એ વખતે તો મંદિર હતું. જેવા એન્ટર થયા ને એવો તરત જ સૂર્ય દેવતાએ વૈક્રિય લબ્ધિથી વરસાદ પાડ્યો. એટલે આચાર્ય ભગવાન તરત નજીકની સત માટે કરીને મંદિરમાં ગયા. અનાયાસે ગયા છે, આચાર્ય ભગવાનની ઈચ્છા નહોતી. હું એમ કહું કે તમારા ઘરે અનાયાસે કોઈક મહાત્મા વળવા આવે કે અનાયાસે કોઈક મહાત્મા પગલાં કરે તો તમે શું કરો? કાંઈ નહીં. આનંદ તો બધાને થવાનો છે. કરો શું? તમે અમને આપો શું? આચાર્ય ભગવાન તો કોઈ અપેક્ષા વગર ગયા હતા ને યશોભદ્ર સુધીશ્વરજી મહારાજ સાહેબ.
સૂર્ય દેવતાએ કીધું, ગુરુદેવ આપ મારે આંગણે પધારે છો, આ એક પોથી આપની પાસે રાખો. એ પોથી મંત્ર તંત્રની હતી. એટલે આચાર્ય ભગવંતે જણાવ્યું, હું રાખું ખરી, પરંતુ હું પાછું આપી દઈશ. એ આપને જે કરવું હોય તે કરજો, કાંઈ લઈ જાઉં છું. આચાર્ય ભગવાન લઈને ગયા. સવારથી સાંજ સુધીમાં મંત્રો પોથીમાંથી એમને જે યોગ્ય લાગ્યું એ લઈ લીધું, કારણ કે ગીતાર્થ હતા. ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં હતા, એટલે ગીતાર્થ તો હતા જ. એમને એક શિષ્ય એમનો જોતો તો પાછો ઠંડી લે સાંજના સમય, બલભદ્રજી મુનિ. એમને કીધું કે બલભદ્ર, આ તું સૂર્ય દેવતાને પાછી મૂકી દે છે. હવે કેવું છે કે ગીતાર્થ હોય ને એનામાં ચંચળ વૃત્તિ ના હોય, અમારા જેવા નાના માણસોમાં ચંચળ વૃત્તિ હંમેશા રહે. એટલે બલભદ્ર મુનિજીને થયું કે મારા ગુરુ મહારાજ પાસે આવું સૂર્ય દેવતાએ આપેલો ગ્રંથ છે. એક વખત મને તો બે પાના જોઈ લીધા અને પોતાની બગલમાં અલગથી છુપાડી રાખ્યો. અદત્તા જ કર્યું છે, અદત્તા જ કર્યું છે, પરંતુ કંઈક કારણોસર કર્યું છે. સૂર્ય દેવતાને પાછું મૂકે છે. સૂર્ય દેવતાને ખબર પડી જાય છે કે ના, બે મહાત્માએ બે પૃષ્ઠ છુપાડ્યા છે, તો પાછા મૂકી દીધા. સૂર્ય દેવતાએ પોતાની લબ્ધિ, એ તો દેવ છે ને, મૂકી દીધા. પછી સૂર્ય દેવતા એમને કહે છે, તમે જે કર્યું છે ખોટું છે, પરંતુ તમને આજ એકલા મંત્રો હતા ને એકલા તમને યાદ રહેશે, કારણ કે આવતીકાલ એટલે ભવિષ્યની અંદર તમે શાસન માટે ખૂબ જ મોટી લડાઈ લડવાનો છો. અને પાછા પોતાના સ્થાન ઉપર આવે. હવે કેવું હતું કે એની અંદર સંજીવની મંત્ર હતો, પરકાય પ્રવેશ હતો, આકાશગામીની હતું, વૈક્રિય લબ્ધિ હતી, ઘણી બધી લબ્ધિઓ હતી. ખાલી 2 પાનાની અંદર આટલી બધી લબ્ધિ હતી, તો આટલો જાડો ગ્રંથ કેટલી લબ્ધિઓ હશે. એ 2 પાનાની બધી જ લબ્ધિ યાદ રહી ગઈ. હવે એમને એમ નહીં ખબર કે આ તો પાઠ સિદ્ધ લબ્ધિ, એટલે કે એક વખત બોલે બધું થઈ જાય. પહેલાના જમાનામાં છે ને, આપણે અત્યારે ચૂનો રાખીએ ને તો બકરાની લીંડી રાખતા પાણીમાં. તો એક વખતે એમને શું ચૂનાના પાણીની બાજુમાં બેસવાનું આવે, નાના હતા એટલે આમ સંજીવની મંત્રનો પાઠ કરવા લાગ્યા અને અહીંયા બધી બકરીઓ જીવતી, લીંડીમાંથી બકરી. એટલે આચાર્ય ભગવંતને થયું કે ઉપાસના આખો બંધ છે ને, અહીંયા બકરીઓ ક્યાંથી આવી? જોવા તો દેખ્યું તો બલભદ્ર શું કરે છે? ગુરુદેવ પાઠ કર્યું છે. ભાઈ તે બહુ મોટી ભૂલ કરી દીધી. આ બકરીઓને હવે કોઈક લઈ જશે, બારે નાખશું, કોઈક મારશે. ગુરુદેવ આપ કહેશો છે કાંઈ નહીં, તો હવે ભરવાડનું રૂપ લે, એટલે ભરવાડ બન, સાચો તારી પણ ક્રિયા કર સાધુ જીવનની. પોતે ભરવાડ બની ગયા. હવે એ સમય વીતતો જાય છે. આ સાઈડ એક આચાર્ય ભગવાન ગિરનાર શંખ લઈને પહોંચે છે. ગિરનારમાં ત્યારે બૌદ્ધોનું વર્ચસ્વ અતિશય વધી જાય છે, અતિશય. ત્યારે રાખ હેંગાર હતો રાજા તરીકે. એને કીધું તમે બૌદ્ધ થાઓ તો તમને જવા મળશે, બુદ્ધમ શરણમ ગચ્છામિ બોલો તો તમને જવા મળશે, બાકી નહીં. 12 વર્ષ સુધી સંઘ ત્યાં રહ્યો છે. રાજાને મનામણા કરવામાં આવે, રીઝવવા છે, રીઝવવાનો પ્રયાસ કરે, કશું જ એને અસર નથી થતી. ત્યારે આચાર્ય ભગવાન વિચારે છે, આ નિષ્ણાત હતા, કે હવે આનું કામ બલભદ્ર મુનિ સિવાય બીજું કોઈ જ નહીં કરી શકે. બલભદ્ર મુનિજીને બોલાવવા માટે શ્રાવકોને મોકલ્યા. બલભદ્ર મુનિજી ત્યારે એક જંગલની અંદર ઘેંટા બકરા ચલાવતા હતા. આ લોકોને ખબર નહીં કે કોણ છે બલભદ્ર મુનિ. એટલે કે આપે બલભદ્ર મુનિ કે હા, ઓડિશા મેં ગુફાની અંદર દેખાય કે રસ્તો. શ્રાવકને રસ્તો ફેરવીને બતાવ્યો અને પોતે સીધા રસ્તે જઈને પાછા પોતાના વસ્ત્ર વગેરે બદલાવીને ત્યાં બેસી ગયો. પછી વાત કરી કે ગિરનારમાં આ પરિસ્થિતિ છે, કાંઈ વાંધો નહીં, તમે પહોંચો, હું પહોંચું છું. પણ સાહેબ તમે પહોંચો, હું પહોંચું છું. શ્રાવકો ત્યાં પહોંચ્યા અને આચાર્ય મહાત્મા પણ ત્યાં એની પહેલા પહોંચી ગયા, કારણ કે આકાશગામીની વિદ્યા હતી. મહાત્મા ત્યાં પહોંચ્યા અને સીધા રાખ હેંગારના દરબારની અંદર ગિરનારની યાત્રા જૈનોને કરવા દેવી છે કે નથી કરવા. પોતાના હાથમાં થોડાક ચોખા લીધા. છેલ્લી વખત પૂછું છું, ગિરનારની યાત્રા અમને કરવા દેવી છે કે નથી કરવા દેવી? નથી કરવા દેવી. થાય એ કરી લેજો. ચોખા નાખ્યા, આખા રાજાના શરીર ઉપર જ્વર, એટલે આપણી આજની ભાષાની અંદર એકદમ બળતો તાવ, ઠંડો નહીં બળતો તાવ, આખું શરીર આમ બળે, આમ રહી ના શકાય. આપણે ભીના પૂતા મૂકીએ તો પણ ના રહી શકે, એકલો ભયાનક જ્વર. ત્યારે સેનાપતિને કીધું કે જા એ સાધુને પકડીને લઈને આવો. ત્યાં સુધીમાં તો એ મહાત્માએ આખા સંઘના ફરતે કિલ્લે બંધી કરી કાઢી અને પોતે એકલા હાથે ઉપર ઊભા, સૈન્ય કોઈ જ નહીં. કિલ્લાની આગળ આખી અગ્નિની ખાઈ, બધું જ વિકુલવેલું જ હતું.
વૈક્રિય લબ્ધિ, પરંતુ મનુષ્યને તો ખબર પડે નહીં. લડવા માટે બોલાયા કે હું એકલો છું, તારી આખી સેનાને લઈને આવો. સેનાપતિએ આખી સેના ભેગી કરી. હવે તો એક વખત તારે લડતા પહેલા, મારે કોઈને મારવા નથી, પણ તું એક વખત લડતા પહેલા મારી શક્તિ જોઈ લઈશ, પછી તારી ઈચ્છા તો લડશે. બતાવો. એક નેતલની સોટી હાથમાં લીધી. દૂર જંગલની અંદર એક આખી આમ વનમાળા હતી. જો આમ આંગળી આમ આખી નેતલની સોટી આમ ફેરવી ને, બધા જ વૃક્ષ સૂઈ ગયા. આમ કર્યું, બધા જ વૃક્ષ ઉભા થઈ ગયા. સેનાપતિને થયું હવે આ આપણી ખોટી જગ્યાએ લડાઈ છે. આ સાઈડ રાજાએ કીધું કે હવે બૌદ્ધ સાધુઓને બોલાવો, મને આનાથી છૂટા કરે. બૌદ્ધ સાધુઓ પાસે કોઈની પાસે હતા કે નહીં, કારણ કે આ સૂર્ય દેવતાએ આપેલા મંત્રો હતા. કોઈની કોઈ જ તાકાત ના થઈ. છેવટે રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો અને ગિરનારથી આપણને મળ્યું. બાકી આજે પણ ત્યાં બૌદ્ધમ શરણમ ગચ્છામી બોલાતું હતું, અને જુનાગઢના શિલાલેખ પ્રમાણે એ પાછું બૌદ્ધોમાં જતું રહ્યું હતું. જગતચંદ્ર સૂરીજી મહારાજની પાટે આવે દેવેન્દ્ર સૂરી મહારાજ. ત્યાંથી બે શાખા પડી, શ્રી પૂજ્ય અને સંવેગી શાખા. શ્રી પૂજ્ય એટલે વડી પોષણ, એટલે વડી પોષદ શાળા, મોટી પોષદ શાળા, અને લઘુ પોષદ શાળા. દેવેન્દ્ર સૂરી મહારાજ એટલે 1 થી 4 કર્મગ્રંથના રચયિતા. એમના શિષ્ય ધર્મઘોષ સૂરીશ્વરજી મહારાજ. એમના શિષ્ય સોમપ્રભ સૂરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય સોમ તિલક સૂરી મહારાજ, એમના શિષ્ય દેવસુંદર સૂરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ, સંતિ કલમના રચયિતા. એમના શિષ્ય રત્નશેખર સૂરીશ્વરજી મહારાજ, રત્નાકર 25. તમે બોલો છો ને? રત્નાકર 25 ની કેટલીક ગાથાઓ આપણે બોલતા હોય યમદેરાસની અંદર નિત્ય. રત્નશેખર સૂરી મહારાજ કયા સંજોગોમાં રચી કોઈને ખબર છે? આચાર્ય હતા. એમને એક શ્રાવક મોતીની માળા બોલાવીને કહ્યું સૂર્યમંત્ર વગેરેના જાપ માટે. એ મોતીની માળા પ્રત્યે એમને થોડુંક મમત્વ લાગ્યું, કે થોડુંક. પરંતુ સંઘના એક પીઢ શ્રાવકને ખબર પડી. પીઢ બોલું છું, પીઢ. જાહેરમાં ન બોલે ને એનું નામ પીઢ. એ શ્રાવક એક વખત આચાર્ય ભગવંતની વંદન કરવા ગયો, આચાર્ય ભગવંત આમ મોતીની માળા ગણતા હતા, અને મોતીની માળા માટે એમને આંખમાં જે આમ મમત્વ દેખાઈ ગયું. આંશિક જ હતું, વધારે નહોતું. કહ્યું કે મારા વસ્તુઓ છે એના પ્રત્યે મને થોડુંક તો આંશિક મમત્વ તો રહેવાનું જ. કપડાનો આની ઉપર કોઈ ડાઘા ના પડે, ફાટી ના જાય, એવું જ મમત્વ હતું, કઈ જાજુ નહોતું. જાપ કરતા સમયે આવ્યા અને આ ખ્યાલ આવ્યો, મમત્વ આંશિક. આજના શ્રાવકોને કેટલી ખબર પડે કે આ મહાત્માને આટલું મમત્વ આ વસ્તુમાં છે ને આટલું મમત્વ આ વસ્તુમાં છે? નહીં. પીડતા ક્યાં ગઈ? એ શ્રાવકે કીધું ગુરુદેવ મને પરિગ્રહ વિશે કંઈક સમજાવું. સમજાવ્યું, કલાક સમજાવ્યું. તને હવે સમજ ના પડે ને આવતીકાલ પૂછો. આખો દિવસ ગુરુદેવ ગઈકાલે આપે કીધું ને સમજ ના પડે. કન્ટિન્યુ 6 મહિના સુધી એક જ વિષય ઉપર એમને કલાક એટલે 180 કલાક સુધી સમજાવ્યું. હજુ શ્રાવક કહે છે કે નથી થયું. એટલે મહાત્માને થયું, રત્નશેખર સૂરીશ્વરજી મહારાજને થયું કે કશેક મારી ભૂલ હશે, બાકી ભગવાનના ગ્રંથોને મેં આટલા ડીપ સમજાવ્યા છે છતાં કેમ નથી સમજાઈ શકતો એ શ્રાવકને. ત્યારે ધ્યાનમાં આવ્યું કે મને આ મોતીની માળા પ્રત્યે પણ જે આંશિક મમત્વ છે ને એના કારણે નહીં. અને એમને મોતીની માળા એ શ્રાવકને એ જ સમય કીધું કે આનો ભૂક્કો કરી નાખ. બસ ગુરુદેવ મને પરિગ્રહ વિશે સમજાઈ ગયું. એ ગામમાં નથી ગાવા ગયો. આજે તો છે ને એક ચાલે છે, ટ્રેન્ડ ચાલે છે, આ મહાત્મા આ કરે છે ને પહેલા વોટ્સએપ ઉપર ફરતું થઈ જશે. અમારા મહાત્માઓને ના ખબર કે અમારા સમુદાયની અંદર કે અમારા સાથે રહેલા મહાત્માને શું ચાલી રહ્યું છે એ અમારા કરતા પહેલા તો વોટ્સએપ ઉપર ચાલતું. બાજુમાં બેસેલા મહાત્માઓને ગજબ છે તમારી દુનિયામાં. ક્યારેક સેલ્યુટ કરવાની ઈચ્છા થઈ જાય કે આટલું ફાસ્ટ અમે લોકો પણ નથી રહી શકતા. બસ એ અફસોસની અંદર થઈ ગઈ રત્નાકર 25 અને આપણે રોજે બોલતા થઈ ગયા. રત્નશેખર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય લક્ષ્મી સાધુ સૂરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય સુમતી સાધુ, એમના શિષ્ય હેમ વિમલ સૂરીશ્વરજી મહારાજ, ઉજ્જૈન, મગરવાડા બધા ગયા હશો કે નામ સાંભળ્યા હશે. ઉગ્રોજ, મણિભદ્ર, માણેકચંદ શેઠને પ્રતિબોધ કરનાર આચાર્ય ભગવંત મણિભદ્ર, હેમ વિમલ સૂરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય આનંદ વિમલ સૂરીશ્વરજી મહારાજ, એમના શિષ્ય દાન સૂરીશ્વરજી. એમના 2 શિષ્યો હતા.
એક ધર્મસાગર સુધી અને એક હર્ષ વિજય. ધર્મસાગર સુધી સોજી મહારાજ સાહેબથી આવી સાગર શાખા, જે આજે બુદ્ધિસાગરજી મહારાજ સાહેબનો સમુદાય અને સાગરજી મહારાજ સાહેબનો સમુદાય. દાન હર્ષ એટલે એમને મૂળભૂત રીતે ધર્મસાગરજી મહારાજ સાહેબ મોટા ને હર્ષ વિજયજી મહારાજ નાના. એ બેઉ જણે ભણવા ગયા કાશી. ત્યાં જઈને વિચાર્યો કે ચલો અહીંયા પંડિતોને ફી કોણ આપશે? એક શ્રાવિકા, જયા શ્રાવિકા. મહાત્માને બંને કહે, મહાત્મા અમને કહે ના કાંઈ જ નહીં બેન સાહેબ, અમે સંઘ છે, આપના માતા પિતા છે, આપને કાંઈ તકલીફ હોય તો જણાવો. બેન અમારે અભ્યાસ માટે અહીંયા પંડિત છે. મહાત્મા શું વાક્ય પૂરું કરે ને એની પહેલા સાહેબ એની ચિંતા ના કરતા, આપ અભ્યાસ કરો, આપ જેટલા વર્ષ અભ્યાસ કરશો ને એટલા વર્ષનો બધો જ પંડિતજીનો ખર્ચો અમારો. હું તમને એક વસ્તુ કહું ને તો હિન્દુ પંડિતજી અમારે ત્યાં ભણાવવા આવે ને એક દિવસનો ખર્ચો 1000 રૂપિયાનો હોય, મહિને 30,000 રૂપિયા. અત્યારના એ સમયે તો ઘણો મોંઘો. એ સમયે પાછું હિન્દુ અને જૈનોને આમ એકદમ કટ્ટર વિરોધી હતા, એટલે ફી કેટલી વધારે હશે. છતાં પણ એક શ્રાવિકાએ પોતાના શ્રાવકને પૂછ્યા કે સાહેબ ખર્ચો મારો. આજે તમારા ઘરની અંદર કોઈક શ્રાવિકાને કોઈક ધર્મ કાર્યમાં રૂપિયા વાપરવા હોય, અરે ભૂલથી વાપરીને આવી ગયા 500 રૂપિયા કે 501 રૂપિયા કશેક સાધારણમાં રખાઈ દીધા તો શું ઘરમાં શું ચાલે થાય? આપણે મમ્મણ શેઠ બની જાય ને પછી આપણામાં મમ્મણ શેઠમાં ફરક નહીં ને. એ હર્ષ અને ધર્મસાગરજી મહારાજ સાહેબ ભણીને પાછા ગુજરાતમાં આવ્યા ત્યારે દાન સુધીશ્વરજી મહારાજ સાહેબે આચાર્ય પદવી માટે વાત કરી. ધર્મસાગરજી મહારાજ આપ આચાર્ય પદવી ના ગુરુદેવ, હું ભલે વડીલ રહ્યો પરંતુ હર્ષ મારા કરતાં વધુ ગીતાર્થ છે. તમારા પિતાજી એમ કે બેટા તું પેઢી સંભાળ, આપણી ઓફિસ તું સંભાળ, તો તમે આમ નાના ભાઈને આપી દો. આપણે બધા રામ નથી કે ભરતને આપવા માટે કહીને આપણે વનવાસ લઈ લઈએ. ત્યારે ભરતને આપવા માટે રામે વનવાસ જવું પડ્યું કે ભરતની આજ્ઞામાં ના રહી શકે, અને ભરત પોતાની આજ્ઞા પાળે કે ના પાળે. ધર્મસાગરજી મહારાજ સાહેબ હર્ષ વિજય આચાર્ય પદવી પછી નામ પડ્યું હીર વિજય સુરીશ્વરજી મહારાજ, જગત ગુરુના નામથી ફેમસ થયા. ધર્મસાગરજી મહારાજ આ જીવન એમની આજ્ઞામાં રહ્યા છે, પોતે વડીલ છે. આ માત્ર ને માત્ર જૈન શાસનની પટ્ટાવલીમાં જ જાણવા મળે છે કે વડીલ હોતે છતે પણ કાર્ય કરી શકાય છે. એમની પાટે થયા વિજય સેન સુરીશ્વરજી મહારાજ. એમની એમ 400 વર્ષની એમ તો ભગવાન મહાવીરની પરંપરાથી આવે ને. હા, પરંતુ છૂટા ક્યાંથી થયા? તપાગચ્છની અંદર સાગરજી વાળા અને બીજા બધા મહાત્માઓ ક્યારે ભેગા થાય? ધર્મસાગરજી મહારાજ સાહેબથી 400 વર્ષ. એમના શિષ્ય થયા વિજય સેન સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના શિષ્ય થયા વિજય દેવ સુરીશ્વરજી મહારાજ સાહેબ, અને એમના શિષ્ય થયા વિજય સિંહ સુરીશ્વરજી મહારાજ સાહેબ. તમે ચૈત્યવંદન કરવા માટે ઈચ્છા કાર્યના સંદેશ ભગવાન ચૈત્યવંદન કરું પછી સૌથી પહેલું કયું સૂત્ર બોલો? કઈ રીતે રચાયું ખબર છે? ખ્યાલ છે? મહાત્મા ઘડો લઈને આવે, ભણવાનું કોઈ જ વસ્તુ નથી, આવડતું પણ નથી, ત્યાંને ત્યાં ગુરુ મહારાજ આચાર્ય પદવી આપી દે અને કહે કે બીજા બધા શ્રાવકો બધા ઠઠ્ઠા મસ્કરી કરે. કેટલાક શ્રાવકો ઠઠ્ઠા મસ્કરી, અત્યારે પણ એ ચાલુ જ છે, વર્ષોથી ચાલુ જ છે, બંધ નથી થયું. ઠઠ્ઠા મસ્કરી કરે, પરંતુ શરૂઆત કરી સકલ કુશલ વલ્લી પુષ્કરાવર્ત મેઘો, અને એ દિલથી પણ એ આચાર્ય ભગવાન પુષ્કરાવર્ત મેઘની જેમ વરસી ગયા. અને એ આચાર્ય ભગવાન એટલે વિજય સિંહ સુરીશ્વરજી મહારાજ. એમના પરંપરામાં આવે સત્ય વિજય, કપૂર વિજય, ક્ષમા વિજય, જીન વિજય, ઉત્તમ વિજય, પદ્મ વિજય મહારાજ, રૂપ વિજય મહારાજ. અહીંયાથી બીજી બે પરંપરા છૂટી પડે, ડહેલાવાળા સમુદાય અને નીતિ સુરીશ્વરજી મહારાજ સાહેબની. એમના શિષ્ય કીર્તિ વિજયજી મહારાજ સાહેબ, એમના શિષ્ય કસ્તુર વિજયજી મહારાજ સાહેબ, એમના શિષ્ય મણિ વિજયજી મહારાજ સાહેબ. તપ્પાગચ્છના 18 સમુદાયમાંથી 13 સમુદાય એટલે આજના 80% વધુ સાધુ સાધ્વીના ગુરુ ભગવંત એટલે મણિ વિજયજી મહારાજ. એમના શિષ્યમાં 3 શિષ્યની પરંપરા ચાલે. પદ્મ વિજયમાં બુટ્ટેરાયજી મહારાજ અને સિદ્ધિ સુરીશ્વરજી મહારાજ સાહેબ. સિદ્ધિ સુરી મહારાજ સાહેબને ઓળખો છો, પદ્મ વિજય મહારાજ સાહેબને કોઈ ઓળખતું પ્રાય નહીં હોય. નામ સાંભળ્યું હશે, કચ્છ વાગડવાળા છે ને, એમ કહે છે કે અમારા ગુરુમાં પદ્મ વિજય મહારાજ, પદ્મજીત હિર કનક દેવેન્દ્ર, બરાબર છે. પદ્મ વિજય મહારાજ માંડવીનું બંદર અંગ્રેજો જ્યારે લેવા માટે તૈયાર છે ને, ત્યારે એક આચાર્ય, એક મહાત્મા, પન્યાસ પદવી હતી, આચાર્ય તો હતા નહીં,
એક મહાત્માએ લડીને માંડવીનું બંદર અંગ્રેજોના હાથમાંથી દૂર કર્યું છે. બુટ્ટેરાયજી મહારાજના એક શિષ્ય આત્મારામજી મહારાજ, નામથી પ્રાય કોઈ અજાણ નહીં હોય, આત્મારામજી મહારાજ બધાને જ ખબર હશે. વિજયાનંદ સુરીશ્વરજી અને બુદ્ધિસાગર સુરીજી પાસે બાજુ મહુડી ઘંટાકર્ણ મહાવીરનું મહુડી ને, એ મહુડી વાળા બે જણાએ ભેગા થઈને સુરતની અંદર થતી એક બહુ મોટી ભારતીય સંસ્કૃતિ વિરોધી યોજનાને રોકી. એક જૈન સાધુ બનેલો, જૈન સાધુ મુસ્લિમમાંથી જૈન સાધુ બન્યો અને જૈન સાધુમાંથી ફરી પાછો ક્રિશ્ચન થયો અને ક્રિશ્ચન ધર્મનો ફેલાવો એકલો કરવા લાગ્યો. ત્યારે માત્ર ને માત્ર 3 કે 4 મહિનાના દીક્ષા પર્યાયવાળા બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ અને કેટલાક વર્ષોના પર્યાયવાળા આત્મારામજી મહારાજ બે જણાએ ભેગા થઈને આખા ખ્રિસ્તીઓને પંથકને હરાવી નાખ્યું હતું સુરતમાં. અને આજે પણ એનું પુસ્તક છે, જૈન અને ખ્રિસ્તીનો વાદ વિવાદ. આજે પણ એ પુસ્તક મારી પાસે તો છે નહીં, પરંતુ જ્ઞાન ભંડારમાં આજે પણ મળે છે. આપણને બધું વાંચવાનું આમ ઈચ્છા નથી થતી ને, કારણ કે આપણા હાથમાં મોબાઈલ આવી ગયા છે, PDF ખોલી એટલે વાંચવાનું ચાલુ. તમને એક વસ્તુ કહો છે કે આજે પુસ્તકો છે, એ પુસ્તકો વગર આપણી જિંદગી કેવી છે. અહીંયા હું તમને ઘાટકો પરના જ એક પ્રસંગ કહું, 2 પ્રસંગ છે. એક ઘરની અંદર, ઘાટકો પરના એક જૈન ઘરની અંદર ફરજિયાત એના પપ્પા, છોકરા છોકરીના પપ્પા 1 કલાક છોકરા છોકરી માટે આપે છે. કારણ સાહેબ પુસ્તકો વાંચ્યા પછી એક વસ્તુ ખબર પડી કે જેટલા બાળકોથી દૂર થઈશું ને, આગળ જતા એ બાળકો આપણાથી દૂર થાય છે. એક પરિવાર છે, હિન્દુ પરિવાર છે, મરાઠી, કામા ગલી બાજુ જતા રસ્તામાં એ લોકોનું ઘર આવે છે. એક છોકરાની વાત સાંભળીને મને થયું કે આ વસ્તુ આજના જમાનાની અંદર કઈ રીતે શક્ય છે, પરંતુ એ જીવંત ઉદાહરણ છે. છોકરાના ઘરની અંદર ફરજિયાત નિયમ છે 3 BHK કે 4 BHK નો ફ્લેટ છે. ઘરની અંદર તમે એન્ટર થાઓ, મોબાઈલ યુઝ કરો વાંધો નહીં, પણ એના દાદાની રૂમ, એની અંદર એક નાનકડો ડબ્બો, આપણી ભાષામાં ડબ્બો, આજથી 10 વર્ષ પહેલા હોત ને તો આમ રોલ્સ રોયસ એમ કોઈક માણસ પાસે મર્સિડીઝ છે ને કેમ સ્ટેટસથી બતાવે, પણ અત્યારે કંઈ જ ન હોય એવો ડબ્બો નોકિયાનો. એ નોકિયાનો ડબ્બો રૂમની અંદર પડ્યો હોય, બાકી બધા પોતપોતાના સ્માર્ટફોન્સ વગેરે બધું જ રૂમની અંદર બહાર મૂકીને જવાનું. 1 કલાક વાંચવાનું બેસીને, ફરજિયાત ઘરનો એક મેમ્બરે વાંચવાનું. આજે એ ઘરની અંદર એ છોકરાને પૂછ્યું કે તું ફોન કેટલા, સાહેબ સોશિયલ મીડિયામાં ખાલી વોટ્સએપ એક ધંધા માટે કરીને વાપરવું પડે છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ કાંઈ જ નહીં, અને ફોન પર વાત કરવાની હોય એના પૂરતું, બાકી કશું જ કર. સાહેબ અમારા ઘરની અંદર પ્રાય લગભગથી કોઈના હાથની અંદર તમને આખો દિવસ ફોન જોવા નહીં મળે કે 1 કલાકથી વધારે ફોન વગર કારણનો જોવા નહીં મળે. અમારે ત્યાં વગર કારણે કોઈક નવરું બેઠું હોય ને તો પુસ્તક લઈ લેશે, પણ વગર કારણે મોબાઈલ નહીં હોય. ટાટા બિરલા, સુધા મૂર્તિ, નારાયણ મૂર્તિ નામ સાંભળ્યું છે તમે? શેર માર્કેટ વાળાને બધાને ખબર છે, ઇન્ફોસિસ, સ્ટીવ જોબ્સ, એપલ, પછી તે કોણ ચાલે છે, બિલ ગેટ્સ. આ બધાની ફેમિલીની એક વસ્તુ જાણો છો, એકેના ઘરની અંદર ફોન છે ને 1 કલાકથી વધારે કોઈ એમ વગર કારણે યુઝ નથી કરતું. બાપા જ યુઝ ના કરતો તો દીકરા ક્યાંથી યુઝ કરવાના હતા? આ તો 60 વર્ષના કાકા એટલે બેઠા બેઠા મસ્ત મજાના યુટ્યુબ ઉપર ગીતો સાંભળતા હશે. 6 વર્ષના છોકરાની તો વાત જ ચાલો. અને આજકાલની મમ્મીઓ, છોકરો રડે છે, લે બેટા મોબાઈલમાં કાર્ટૂન. સત્ય ઘટના છે. આવી અમે લોકોના ઘરે બોલવા જતા ને, દીકરાને બોલાવવા માટે નહીં બોલાવે. સંસ્કાર ક્યાં તૂટે છે આપણા? દીકરાને બોલવા માટે નહીં બોલાવે. બેટા તું મોબાઈલ લઈને સાઈડમાં બેસી જા, હું આસદને બોલાવું છું. અને 5 વર્ષ પછી એ ઘરે જઈશું ને હવે સાહેબજી અંદર બધા મમ્મી બોલાવી લેશે. આજ અમને આવા જવાબની અપેક્ષા છે. હવે અમે લોકો એવું નથી વિચારતા કે અમને રોયલ આન્સર્સ મળશે કે ના સાહેબ પધારો, અમને ઉપાશ્રયમાં વિનંતી કરવા આવવાવાળાએ હવે તો ધીરે આવતીકાલની જનરેશન કે આવશે કે નહીં આવે એ પણ સવાલ છે. આજે તમે તમારા દીકરા દીકરી નથી મોકલતા તો તમે એની પાસે પછી તમે અપેક્ષા શું રાખશો કે અમારા જે મહાત્મા બોલવા આવે? તમારી અપેક્ષા છે કે ચલો મારા સાહેબ બોલવા આવે
તો તમે જ વિનંતી કરવા આવશો, પરંતુ દીકરા દીકરીને મોકલશો એમને ખબર પડશે કે મહાત્મા વળવા કઈ રીતે જાય છે, કઈ પદ્ધતિથી વળે છે. બાકી તો એમને એમ જ છે કે મહાત્માઓને તો એ શાંતિથી ખાવાનું, કારણ કે આજે કોન્વેન્ટ સ્કૂલમાં એ જ શીખવાડવામાં આવે છે. અમારા જેવી ગોચરી જો કોઈ છોકરો વાપરીને બધાનું તો માની જશું. અમારે ત્યાં કારેલાનું શાક પણ એમાં છે ને પાકા કેળાનું શાક એમાં છે ને કાચા કેળાનું શાક એક જ વસ્તુ, એક જ પાત્રની અંદર હશે. કડવું, મીઠું, તીખું બધું એકની અંદર જ હશે. અમારે રોટલી મોહનથાળનો ચૂરમો ભેગો હશે ને તો ચૂરમાનો ચૂરમો ભેગો હશે ને તો પેંડાનો ચૂરમો ભેગો થઈ ગયો હશે. કેળા વડાય હશે ને દાળ વડાય હશે, બધાનો ભેગો મિક્સઅપ થઈ ગયો હોય છે. તમારે ત્યાં આજે તુવેરની દાળ કે ભીંડાનું શાક કે હોય ને તો જ છોકરાઓ ખાશે, બાકી નહીં ખાય. મૂળ વાત નથી ઇતિહાસની. આપણે ગિરનારનું એક જાણ્યું, આવા તો ગિરનાર માટે કેટલાય લોકો લડ્યા. આચાર્ય બપ્પા ભટ્ટી સુધી સોયજી મહારાજ, આમાંથી નામ પ્રાય કેટલાક લોકોએ સાંભળ્યું હશે. આમ રાજા અને બપ્પા ભટ્ટી સુધી સોયજી મહારાજ એક પ્રભુત્વ જમાવી દીધું હતું આમ રાજા ઉપર, કે આમ રાજા કે તો પણ હજુ વાક્ય ફરી શકે, પણ બપ્પા ભટ્ટી સુધી જે કહે ને તો વાક્ય ક્યારેય ના ફરે. એક વખત આમ રાજા ગિરનારનો શંખ લઈને ગયા. ત્યાં જઈને જોયું શૈવ ધર્મી, જૈન ધર્મ હંમેશા સુરક્ષિત નથી જ રહ્યો. શૈવ ધર્મીઓએ આવીને આક્રમણ કરેલું હતું ને એ લોકો પોતાનો આમ કબજો જમાવીને બેસી ગયા હતા. 12 વર્ષ પાછું જણાવો છું, 12 વર્ષ તો મિનિમમ થઈ ગયા હતા. પ્રબંધોમાં 12 વર્ષ મળે છે, પરંતુ સંવતો જોતા એવું લાગે છે કે 35 થી 40 વર્ષ સુધી એક સંઘ ત્યાં ને ત્યાં પડ્યું હતું. બાપ દાદાની પેઢીઓ આવી ગઈ, છતાં પણ એ સંઘ હટ્યો નથી, કારણ કે દાદાને યાત્રા કરી, એમાં આમ રાજાનો સંઘ આવ્યો, ત્યાંના રાજાને હરાવ્યો અને સંઘની યાત્રા થઈ બપ્પા ભટ્ટી સુધી સોયજી મહારાજ. એમના બે ગુરુભાઈ હતા, કક્કર સુધી અને નન્નર સુધી. નામ નથી આવડતું કોઈને. મને ખબર છે નહીં આવડે, કારણ કે આપણી પાસે વાંચવાની ઈચ્છા નથી. આપણને આપણું જાણવું નથી ને આખા ગામનું જાણવું છે. ભારતમાં પહેલો વડાપ્રધાન કોણ હતો એ જાણવાની ઈચ્છા થશે. શેર માર્કેટ શરૂઆત કોને કરી એ હમણાં એની હું ઇતિહાસ કહેવાનું ચાલુ કરીશ તો બધાને આમ કાન ઊંચા થશે, આંખે ઊંચી થઈ જશે. એક વખત બપ્પા ભટ્ટી સુધી સોયજી મહારાજ સાહેબની અનુમોદના કરવા માટે આમ રાજાએ શરૂઆત કરી કે વાહ ગુરુદેવ આપની પ્રવચન વાણી, અને ત્યાં જ અટકાવી દીધું. ભાઈ મારી નહીં, મારા બે ગુરુભાઈ છે કક્કર સુધી અને નન્નર સુધી, મોઢેરાની અંદર બિરાજમાન છે. એક વખત એમની વ્યાખ્યાન સાંભળ. ગુરુદેવ આપ આપના જેવું તો ના હોય, હું કહું છું ને મારા કરતા પણ વિશિષ્ટતા છે. ના હોય ગુરુજી, તું જાતો ખરી જાય છે. હવે છે ને શાસ્ત્રમાં છે 9 પ્રકારના વર્ણન આવે: કરુણ રસ, શૃંગાર રસ, યુદ્ધ રસ, વૈરાગ્ય રસ, રાગ રસ, બધા અલગ અલગ જાતના રસ એટલે વર્ણન છે. એમાં એ દિવસે અચાનક શૃંગાર રસનું અડધેથી પ્રવચન. હું છે ને ઘણા લોકો અડધેથી પ્રવચનમાં આવે ને અડધેથી ઉભા થઈને જતા રહે. એક વખત છે ને એક મહાત્માએ અસ્મિન અસારે સંસારે સારમ સારંગલોચના, અસાર સંસારમાં સાર કોણ છે કે શ્રેષ્ઠ નેત્રવાળી કન્યા, આટલું જ બોલ્યા ને એમાં એક શ્રાવક ઉભા થઈને જતા રહે. એ શ્રાવક હતા વસ્તુપાલ પોતે. એમને તો કે મહાત્મા પતિત છે. પાછળથી એમને તો કે ના મારે એક વખત મહાત્માને પૂછવા તો જવું જોઈએ. પીઢ શ્રાવક હતા ને, પૂછવા જાય. સાહેબ આનો કહેવાનો અસ્મિન અસારે સંસારે સારમ સારંગ લોચના, આ સંસારમાં એવી જ સુંદર નેત્રવાળી સ્ત્રીઓ સારું રૂપ છે જેને ત્યાંથી મહાપુરુષોનો જન્મ થાય છે. અડધું પ્રવચન સાંભળે ને ત્યારે આ તકલીફ થાય. એ જ વસ્તુની અહીંયા થઈ. આમ રાજા અડધેથી આવે ને અડધેથી ઉભો થયો, એટલે એને ત્યાં જઈને પાછું બપ્પા ભટ્ટી સુધી જઈને કીધું કે ગુરુદેવ એ તો પતિત છે. કેમ, શું થયું? કે તો શૃંગાર રસ, સ્ત્રીના વર્ણન, પુરુષના વર્ણન. ગુરુદેવ ના જવાય મારા, તું એક વખત ફરીથી જા મારા કેવા પર. ગુરુદેવ આપ કહો છો તો જોઉં છું, બાકી હવે મારી ઈચ્છા નથી. જાય તો આ સુધી બરાબર છે, પણ વ્યાખ્યાનમાં આગળ બેસજે, શરૂઆતથી બેસજે. આપણે ત્યાં શું ખબર, શેઠિયા લોકો આવે ને, મોટા લોકો છેલ્લે આવશે ને તો એને આગળ બેસાડે. આ પરિસ્થિતિ ખોટી છે. સમયસર આવીને આગળ બેસે છે.
આ બાજુ ભરત બાહુબલીના યુદ્ધનું વર્ણન કક્કર સુધી મહારાજ ચાલુ કરે છે. કક્કર સુધીમાં આજે દૂધ વ્યવસ્થા વગેરે શરૂઆત પૂરી કરી અને નન્ના સુધીમાં આજે યુદ્ધનું વર્ણન ચાલુ કર્યું. અને જ્યાં યુદ્ધના ખાલી ઉભા રહેવાની વર્ણન ચાલુ કર્યું ને એમ બોલ્યું સેનાપતિ તરફથી મળે કે યુદ્ધ શરૂ થાય છે. આમ રાજા પોતે ભૂલી ગયા કે હું અહીંયા વ્યાખ્યાનમાં બેઠો છું, પોતે તલવાર ખોલી દીધી. શું પ્રવચન હશે? આને પ્રવચન પ્રભાવક કહેવાય કે પ્રવચન પ્રભાવિત કહેવાય. આપણે ત્યાં છે ને ત્યારે એક કોમન વિરુદ્ધ થઈ ગયું, આપણે જ લગાડી દઈએ, મહાત્માઓને ના કહીએ. આ મહાત્મા તો બિચારા કહેતા પણ ના હોય કે લગાડો ના લગાડો, મહાત્માને કે ફરક જ ના પડતો. પ્રવચન પ્રભાવક, પ્રવચન પ્રભાવક, પ્રવચન પ્રભાવક, શાસન પ્રભાવક. શું છે? શાસનના પ્રભાવ કરવા વાળું કોઈ વ્યક્તિ નથી, ઉપરથી શાસન આપણને પ્રભાવિત કરે છે. એક અક્કર સુધી મારે નન્ના સુધી મહારાજ સાહેબે કીધું કે રાજા બેસી જાઓ, આ તો યુદ્ધનું વર્ણન હતું. શું ગુરુદેવ આપે યુદ્ધ કર્યું છે? ના. તો આટલું વિસ્તાર અમારા ગ્રંથોમાં આ બધું જ વર્ણન મળે છે. આપણા ગ્રંથોમાં બધું જ વર્ણન મળે. આજે ચાણક્ય નીતિ બધાને જ ખબર હશે ને? ચાણક્ય નીતિ ઘણી જગ્યાએ સાંભળવા માટે. કોઈને અલહન નીતિ ખબર છે? અલહન નીતિ એક પ્રોફેસર છે ને આઉટ ઓફ ઇન્ડિયાનો, એનો કોન્ટેક્ટ કર્યો હતો ગુરુદેવનો. સાહેબ મારે અલહન નીતિ ઉપર કાર્ય કરવું છે. મેં કીધું લઘુ અલહન નીતિ સાંભળ્યું છે સાહેબ, આ અલહન નીતિ કે લઘુ અલહન નીતિ કુમારપાલ રાજા માટે હેમચંદ્રાચાર્યજીએ જ રચેલું છે અને અલહન નીતિ પણ હેમચંદ્રાચાર્યજીએ જ રચેલું છે. એનું નાનું વર્ઝન એટલે લઘુ અલહન નીતિ. આજે એ ગ્રંથ વિલુપ્ત થઈ ગયો છે, તપાસ કરી નથી મળતો. પણ આજે હું તમને પૂછું કે ચાણક્ય નીતિ કરતા પણ 4 પગથિયા ઊંચો એ ગ્રંથ છે. કોઈને ખબર છે અલહન નીતિ નામનો ગ્રંથ હતો? છે. લઘુ અલહન નીતિ આજે પણ ગ્રંથ છે, નથી ખબર. આપણે ક્યાં છીએ? વિદુર નીતિ બધાને ખબર હશે, ચાણક્ય નીતિ ખબર છે, અલહન નીતિ નહીં. જેને આપણે કલિકાલ સર્વજ્ઞ કહીએ છીએ એમનો જ ગ્રંથ આપણને ખબર નથી. પ્રવચનની વાત ચાલે છે તો જણાવી દઉં. નેમી સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમના ગુરુભાઈ હતા ધર્મસુરીમાં જ કાશીવાળા. મેં 15મી ઓગસ્ટના દિવસે કીધું હતું 45 મિનિટ સુધી કુંભના મેળાની અંદર કોઈ આચાર્ય ભગવાન નહીં પરંતુ કોઈક સંત નામ બોલું છું, જેથી કરીને હિન્દુ, બૌદ્ધ અને જૈન 3 આવી જાય. કોઈ સંતે કરેલું પ્રવચન હોય એક જ, પહેલું ને છેલ્લું. છતાં આપણે કોઈ દિવસ કીધું? આપણે ભૂલવામાં જ માનીએ છીએ. આપણે આપણું ભૂલી જવાનું, બીજાનું યાદ કરાવી દેવાનું. સુરતની અંદર એક હિલ વિહાર કરીને દેરાસર હતું, 350 વર્ષ પહેલા બંધાયેલું હતું. ખાલી 350 વર્ષ જ. સૂરજ મંડળ દાદાનું દેરાસર ઘણા સુરતમાં ગયેલા લોકોએ પ્રાયતાએ જોયું હશે, જેના પરથી સૂરજ મંડળ પડ્યું સુરતના કારણે. એ સૂરજ મંડળ દાદા, એ દેરાસરની પ્રતિષ્ઠા અને હિલ વિહાર 52 જિનાલય દેરાસર હતું, એની પ્રતિષ્ઠા સાથે આજે મસ્જિદમાં ફેરવાઈ ગયું. આજે એ પણ પુરાવા છે કે કઈ મસ્જિદ છે. આપણે લડી શકીએ છીએ કઈ? મુસ્લિમોએ એના કરતા જૂની 600 વર્ષ જૂનું બાબરી મસ્જિદને રામ મંદિર બનાવી શકે છે હિન્દુઓ. આપણે કુતુબ મિનાર 27 દેરાસરોને તોડીને બનાવવામાં આવેલો કુતુબ મિનાર, અને આપણે વિંદાસ શું કુતુબુદ્દીને બનાવેલો મિનારો છે સાહેબ. આ આપણું દેરાસર છે, તોડ્યું છે વાદી દેવ સુધી. હું છે ને, માફ કરજો, હું થોડો કાળો અવળો ચાલીશ. હું એ જ પરંપરા નથી સંભળાવવા માંગતો. સ્થૂલભદ્ર સ્વામીજી ને જંબુ સ્વામીજી બધી તમે સાંભળી લીધેલી ઘટનાઓ છે, વર્ષોથી એ જ સાંભળતા આવો છો. અને એ વસ્તુ છે ને મગજમાં આવે તમારા માટે શું કે પથ્થર ઉપર પાણી જ માનું છું. એટલા માટે જણાવી દઉં, વાદી દેવ સુધી સંવત 1181, આજથી કમ્પ્લીટ 900 વર્ષ પહેલા, 899 વર્ષ પહેલા, 900 વર્ષ હવે પૂર્ણ થશે. વૈશાખ સુદ પૂનમના દિવસે કુમુદચંદ્રની સામે દિગંબર વાદ જીત્યા હતા અને દિગંબરોને ગુજરાતમાંથી હટાવ્યા હતા. 900મું વર્ષ આવે છે. કઈ રીતે એને મનાવવું, કઈ રીતે ઉજવવું, વિચારજો એક વાર. આપણે ઘણા દિવસો દિગંબરોના હાથમાં છે. ચલો દિગંબરોના હાથમાંથી ના લઈ શકો તો કાંઈ નહીં, પણ હિન્દુ અને મુસ્લિમોના અને બુદ્ધોના હાથમાં છે, એને તો લઈને બતાવો એક વાર. શું આપણી પાસે કોઈ તાકાત જ નથી? આપણી પાસે હથિયાર ઉપાડવાની તાકાત નથી? જો એક યુગ પ્રધાન આચાર્ય ભગવાન તે સાધ્વીજીને બચાવવા માટે હથિયાર ઉપાડી શકતા તો શ્રાવકો ના ઉપાડી શકે? કાલકાચાર્યજી
એક જ આચાર્ય ભગવાન તો સાધ્વીજીની શીલની રક્ષા માટે કરી. આજે હમણાં જ ભાભરની એક ઘટના ચાલી, સાધ્વીજીને છેડતી કરી, બહુ જ ચાલી, બહુ જ 15 દિવસ સુધી આમ વોટ્સઅપ ઉપર આમ મેસેજ પર મેસેજ કંઈક એક્શન લો. એક વાત કરું, વાયડ ગામ, પાટણની બાજુમાં આવેલું આજનું વાયડ ગામ, ત્યાં એક આચાર્ય ભગવાન બિરાજમાન હતા જીનદેવ સુધી. ત્યાં લલ્લ નામનો એક શ્રેષ્ઠી રહેતો હતો. બૌદ્ધ પરંપરા બ્રાહ્મણ પરંપરાને માનવા વાળો યજ્ઞ વગેરેમાં એક દિવસ એના ઘરે મોટા પાયે યજ્ઞ હતું ને યજ્ઞની ગરમીથી એક સાપ મરી ગયો. એટલે એને બ્રાહ્મણોને પૂછ્યું મારે આનો પ્રાયશ્ચિત માટે શું એક સોનાનો સાપ બ્રાહ્મણોને બનાવીને આપવું. આ પરિગ્રહ કોનો થયો? સાધુનો થયો, એટલે બ્રાહ્મણનો થયો કે શ્રાવકનો થયો? એ શેઠનો થયો. તમે જૈન, કેટલાક લોકો એમ કે જૈન સાધુ છીએ ને એટલે આનું ફંડ ફાળો. અમારા માટે ક્યારેય ફંડ નથી જોઈતું હોતું, સંઘ માટે છે. અમારી પ્રેરણા હોય છે, અમે કહેતા નથી કે આ વસ્તુ કરો. અમારી ત્યાં ભવાલોચના લેવા આવે ને ત્યારે એક પેનલ હોય છે, કોઈ કે ભવાલોચનાની પુસ્તક જોઈએ તો સાધનિક ભક્તિ માટે કેટલા રૂપિયા વાપરવા. સાધુને જરૂર નથી. પોતાના જ સાધનિક ભક્તિ એટલે પોતાના જ ભાઈઓને સાચવવા માટેના રૂપિયા છે. પોતાના ઘી, ખીચડીના ઠામમાં ઘી પડે એને શું કહેવાય? તમે એમ જ બને કે ના યાર ખીચડીમાં જ પડ્યું છે, ઘી પડ્યું હોય ખીચડીમાં જ પડ્યું છે. તમને આનંદ થાય કે દુઃખ થાય? છતાંય અમે લોકો કહે ને કે 5,000 રૂપિયા આ સાધનિકને આપવા. સાહેબ નહીં થાય. પછી એ 3 કે 4 બ્રાહ્મણ હતા, એમને 4 બ્રાહ્મણોએ સાપના પાછા એક સોનાના સાપના ટુકડા કરીને વેચી દીધા. લલ્લસ શ્રેષ્ઠીને થયું કે આ શું થયું? આ તો જે કર્યું એ જ થયું. એટલે એમાં એના એક મિત્રએ કીધું કે તું એક કામ કર ને, ગામની અંદર જીનદેવ સુધીજી બેઠા છે ને એની પાસે છે, જો એકવાર. ના જવાય. જા તો ખરી એકવાર. ના જવાય. તું એક વખત મારા સોગંદથી જા. તમે એવી રીતે કોઈ તમારા હિન્દુ મિત્રોને અહીંયા લઈને આવી શકો છો? આ પણ એક ધર્મ પમાડવાની પદ્ધતિ છે. લલ્લ શ્રેષ્ઠી જાય છે, કહે છે સાહેબ શું આની પ્રાયશ્ચિત શું આવશે? કાંઈ નહીં, આટલું કરે છે ગામની અંદર. એવું નથી કે સાધુ ભગવાન તો ખાલી તપ કરવાની જ પ્રેરણા છે. સામે જેવી વ્યક્તિ કેટલાકને એમ પણ કહી શકે કે સ્કૂલની અંદર સ્કૂલ બંધાવો, હોસ્પિટલ કરો, કારણ કે લૌકિક કાર્યો પણ કરવા પડે છે. કારણ કે લોકોત્તર ધર્મને ટકાવી રાખવા માટે કે લૌકિક કાર્ય પણ કરવા પડે. એક ઇમારત 100 માળની બાંધવી ને તેનો પહેલો પાયો તો પૂરવો જ પડે. પ્રાયશ્ચિત આપ્યું. લલ્લ શ્રાવક સંપૂર્ણ થયા, આચાર્ય ભગવાનને સમર્પિત થયું. હવે કેવું થાય કે તમને એક સામાન્ય રીતે કહું કે તમારી પાસે અબજોપતિ માણસ, 5 લાખ કરોડની પાર્ટી હોય. હવે એક્ઝામ્પલ હું તમને કહું, મુકેશ અંબાણી તમારો ખાસ મિત્ર, તમે કહો ત્યાં 2-4 લાખ રૂપિયા વાપરી લે, 2-4 કરોડ રૂપિયા વાપરી લે, અને અચાનક એને તમારા વિરોધી વ્યક્તિ એમની સાઈડ કહી દીધું, તમારી સાઈડ ભંભેરીને, તો તમારે ઓલા વ્યક્તિ પર દ્વેષ થાય કે ના થાય? થાય ને? થાય કે ના થાય? હું તમને એમ પૂછું બહેનોને કે દેરાણી અને જેઠાણી, સાસુ એક જણની ફેવરમાં હોય, દેરાણીની ફેવરમાં સાસુ હોય ને જેઠાણી કાન બબરાવીને પોતાની ફેવરમાં કહે તો દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થાય કે ના થાય? ના, જેના ઘરે ના થતું એ તો ખાલી જણાવી દેજો, એટલે અમને ખ્યાલ આવે કે અમારું શું કે વ્યાખ્યાની અંદર દ્રષ્ટાંત લઈ શકાય કે આટલા ઘરોમાં નથી થતું આવું. પણ બ્રાહ્મણોના મગજની અંદર એક ઘૂસી ગયું કે જીનદેવ સુધીજીને અમારે ગમે તેમ કરીને હેરાન કરવા, એટલે એક તાંત્રિકને બોલાવ્યો. સ્મશાન આગળની એક જગ્યાની અંદર એને પોતાની વિદ્યાની શરૂઆત કરી, મેલી વિદ્યા. આ બાજુ આચાર્ય ભગવાન તેને ખબર પડી ગઈ. આચાર્ય ભગવાનને જાણ કરી કે કોઈએ સ્મશાન બાજુ કોઈ પણ કારણોસર નહીં, જો ગમે તેવું કારણ આવે કોઈએ જવું નહીં, મને જણાવો, હું જઈ આવીશ. પરંતુ એક સાધુજી ભગવાન રસ્તો ભૂલી ગયા. પહેલાના જમાનામાં શું ગામડાઓની અંદર છે ને આવી રીતે બોર્ડ નતા લાગેલા હતા, અને લોકો અમને કહેતા પણ કર્યું કે સાહેબ આમ નહીં આમ જાઓ. અત્યારે પણ અમે લોકો ગામડાની અંદર છીએ ને એટલે આમ ભૂલમાંથી આમ સીધા છે એટલે કે ઓ મહારાજજી તમારે આમ નહીં આમ જાઓ, દેરાસર આમ આવ્યું. આજે અમને સિટીઓમાં તો એવું કોઈ મળતું જ નથી. બધા પોતપોતાની 4 વ્હીલર અને 2 વ્હીલર પર મસ્ત મજાના એસીમાં જતા હોય કે તો એકદમ 120ની સ્પીડ ઉપર જતા હોય બધી જગ્યાએ. હવે કેટલીક વખત તો બિચારા વિહાર સેવાવાળાને પણ નથી ખબર હતી કે શું થઈ ગયું છે. હમણાંનો તમને અનુભવ કહો, ઘાટકો પર પહેલા અમારે મુલુંડ આવવાનું હતું, પાર્લરથી મુલુંડ જવાનું હતું ને ત્યારે નાહરવાળાનું કંઈક સ્થાન છે અહીંયા પવઈ પાસે. અમારા વિહાર સેવાવાળા બિચારા કન્ફ્યુઝમાં હતા
કે સાહેબ આ જગ્યા અમારે પહેલી વખત છે, દરેક જગ્યાએ વિરાટ સેવાવાળા પહોંચી શકે છે? ત્યારે પેટ્રોલ પંપ વાળો કે સાહેબ તમારે આમ નહીં આમ જવાનું છે. અને તમને ચોખ્ખી વાત કરું તો ત્યાં ઉપાસનીમાં પહોંચ્યા પછી અમને 5-10 તાવો એવું કીધું કે સાહેબ અમે તમને રસ્તામાં જઈને મથ્યાનું અંદામી કર્યું, આપને ધ્યાનમાં છે? મને કહેવાની ઈચ્છા થઈ કે તમારે એક વખત રસ્તો તો કહ્યું સાહેબ આ સાઈડ દેરાસર છે, આપને ખ્યાલ છે ને? સાધ્વીજી ભગવાન ભૂલથી રસ્તો અટવાઈ ગયા અને ત્યાં પહોંચ્યા અને આ માંત્રિકે સાધ્વીજીને વશ કરી દીધા. આ બાજુ ખબર પડી આચાર્ય ભગવંતે એક પૂતળું બનાવ્યું કાપડનું, આપણે મેલી વિદ્યા માટે કહું કાપડનું, એવું પૂતળું બનાવ્યું એઝ ઇટ ઇઝ તાંત્રિક જેવું, અને સંઘને આપ્યું કે આ સંઘ તમે જાઓ. એ ના માને ને તો આની આંગળી આ કાપજો, આ આંગળી આ પૂતળાની આ આંગળી છેદ કરજો. કે સાહેબ ના થાય, તમે જાઓ તો ભાઈ. આજે હું તમને એમ કહું કે આજે આ વસ્તુ હું તમને કરવાનું કહું તો આમાંથી કેટલા લોકો અમારી વાત માનશે? મારો જવાબ હામાં આવશે કે નામાં આવશે? મને સાહેબ ના થાય રેવા દો ને, આ બધાની સાથે કોણ પથ્થર ફાડે? આ બધા માટીના આ શું કે આ બધા પથ્થર દિલના છે, લોખંડ જેવા છે, આ લોકોને ટીપી એકલો જોર જોરથી ઘોંઘાટ કરે. આપણને એક જ થાય ને. પરંતુ આ શ્રાવકો પીઢ હતા, હંમેશા યાદ રાખજો, પીઢ શ્રાવક હતા. આપણે ત્યાં છે ને નગર શેઠનું પાત્ર કોઈને ખબર છે? નગર શેઠ હંમેશા મોટા પેટવાળા હોય. મોટા પેટવાળા બધા નગર શેઠ મોટા પેટવાળા હોય એવું નથી. મોટું પેટ એના માટે કહેવાય, આખા ગામની વાત એ માણસ પચાવી શકે છે ને એટલા માટે એનું પેટ મોટું કહેવાય. આ ગણપતિ બાપ્પાનો હવે મહોત્સવ આવશે ને, ગણેશ ચતુર્થી. હું તમને આખી ગણપતિની આખી વ્યાખ્યા આપું. આપણે ત્યાં ગણિપીઠક યક્ષરાજ પણ ગણપતિ જેવું શરીર છે, એનું પેટ મોટું, કારણ કે આખા ગણનો નાયક છે. ગણપતિ એટલે ગણનો નાયક છે. ગણનું પેટ મોટું હોય, ગણ નાયક છે એનું પેટ મોટું હોવું છે, કારણ કે આખા સમાજનું બધી જ મેલી ચોખ્ખી બધી જ વાતો એને પેટમાં સંકળવાની. એનું નાક લાંબુ છે, સૂંઢ જેવું, કારણ કે કાંઈ પણ લોંગ વિઝન, કાંઈ પણ થાય સૂંઘીને એને ખબર પડી જાય. વિઝન માટે કામ છે ક્યાંથી ગંધ આવી ગઈ, અને આ વાતની કઈ રીતે ગંધ આવી, અને આ વાતની કઈ રીતે ગંધ આવી. કાન સુપડા જેવા મોટા હોય, એટલે ગામ આખું ખોટું કે ખરું કે પોતાની નિંદા કરે પ્રશંસા કરે, કાન પોતાના મોટા છે. એક હાથમાં લાડવો છે, બધાને વેચવાની મીઠાશ જ વેચવાની. ગાંધીજી ગણપતિ બાપ્પાનું આટલું પ્રતીક છે, પછી ત્રિશુળ મૂકે કે ઉંદર મૂકે, મુખ્ય પ્રતીક આકલા છે. આ એક સંઘ હતો નગર શેઠ. બધાએ ગયા, આચાર્ય ભગવાનના કહેવા ઉપર ગયા. માંત્રિકને વિનંતી કરી, માંત્રિકજી સોંપી દો ને, ખોટી જોવા જેવી થશે, આપણે નહીં સોંપાય. માંત્રિકજી હવે તમારે જે જોઈએ તે આપી દે, નહીં સોંપાય એટલે નહીં સોંપાય. માંત્રિક ગુસ્સે થયા તો સંઘ પણ ગુસ્સે થયો. હું તમને એમ કહું કે આજે આવતીકાલે ઉઠીને યુસીસી કોડ લાગવાનો છે. સીએ ને બધાને ખબર હશે યુસીસી શું છે? યુનિફોર્મ સિવિલ કોડ ને, એની સામે કોઈ અવાજ ઉઠાવ્યો છે અત્યાર સુધી? આપણે ત્યાં હું તમને ભારતનો રેશિયો આપું, દર 10 યુવાને 4 યુવાન સીએ જૈન હોય છે. 40% સીએ જૈનો છે. યુસીસી વિશે 90% સીએ ને ખબર છે, છતાં કોઈ સવાલ ઉઠાવ્યો? કોઈને શાસન મારું છે આજ નથી ને અંદર, મારે મારો ધંધો સંભાળો છે, બાકી આ બધાની અંદર બીજા બધા લડે. અમને પણ નથી ખબર. આ તો રાજસ્થાનના એક જજ સાહેબ છે, જૈન છે, મળવા આવ્યા હતા સાહેબના કામથી. એમને કીધું કે સાહેબ યુસીસી કરીને કોડ આનો છે, શું છે? પછી મેં હસતા હસતા પૂછ્યું કે आप ये सब हमको क्यों बता रहे? साहब शासन है ना, मैं भले ही गवर्नमेंट की जॉब में हूँ, शासन है ना, शासन तो मेरा पहला है ना. આજે કેટલા સીએ ને ખબર છે, કેટલા સીએ આચાર્ય ભગવંતોને જણાવ્યું છે. એનો રેશિયો કાઢવા જઈશું ને તો 10%થી નીચે આવશે, કે 10% કરતા ઓછા સીએ આચાર્ય ભગવંતોને જણાવ્યું છે. જીનદેવ સુધીજી મહારાજના કહેવા ઉપર આ લોકો પૂતળું લઈને ગયા, પૂતળા પર છતાં નથી માનતા, આંગળીને કાપી. આ સાઈડ માંત્રિકની આંગળી પણ કપાઈ ગઈ. આ વિદ્યા આચાર્ય ભગવંત પાસે, છતાં નથી માનતો, હાથ કાપી નાખ્યો. હવે એને પણ થયું કે આ મને માથાનું મોડ્યું, હવે આ માથું કાપશે તો હું પણ જતો રહીશ. સાધ્વીજીને છૂટા કર્યા. થોડોક સમય વીત્યો ને હવે આચાર્ય ભગવંતને થયું કે મારો હવે દેહાંત નજીક છે, સ્વર્ગ ગમન. સંઘના પોતાના
નજીકના શ્રાવકને બોલાવીને કીધું. નજીકના એટલે એવું નહીં સમજવું કે ભક્ત, સંઘનો જે વ્યવસ્થિત શ્રાવક હોય એને બોલાવીને કીધું, દેખ ભાઈ તારું દિલ દુભા છે, છતાં પણ મારી એક વિનંતીને માન આપીશ. સાહેબ આપ જે કહેશો એ આપ કહેશો તો હું મારી જાણ પણ આપી દઈશ. આપ આવી રીતે મને વાત ના કરો કે વિનંતી સ્વીકારીશ ના, પરંતુ તું હા પાડ પછી શું તને વાત કરું. ગુરુદેવ મારી હા છે. જે ઘડીએ મારું મૃત્યુ થાય ને એ જ ઘડીએ મારી ખોપડીને ત્યાં ને ત્યાં જ ફાડીને નાખે. કેવું લાગે? કેવું લાગે? કેવું ગુરુદેવ? આની પાછળનું કોઈ કારણ જાણવા માટે ખાલી પૂછ્યું. ગુરુદેવ અત્યારે લોકો 2 મિનિટ શાંત રહે પછી જણાવે છે. ગુરુદેવ આપને જણાવવા યોગ્ય લાગે તો જ જણાવજો, બાકી હું આ કરી આપીશ. એમાં એવું છે ભાઈ, મારા મસ્તકમાં છે ને એક મણી છે. જે માંત્રિકને તમે લોકોએ હેરાન કર્યું છે ને એ માંત્રિક એ મણી લેવા માટે દોડશે. એ મણીને તમે લોકો છુપાડી દેજો કાં તો ચૂરો કરી દેજો. જી ગુરુદેવ થઈ જશે. એમના કાળ જન્મ થાય છે, માંત્રિક પણ નિષ્ફળ જાય છે, માંત્રિક મણી નથી લઈ શકતો અને જીન શાસન બચી જાય છે. આવું તો કેટલીય ઘટનાઓ ઘટી છે આપણે ત્યાં. આપણને બધી ભૂલાવી દીધી છે કે ભૂલી ગયા. હવે તો છે ને મને હમણાં થોડાક સમયથી બધા સંઘના યુવાનોને બધાની સાથે બેસવાનું થયું ને એટલે એક વસ્તુ થઈ. તમે કહેતા હો છો ને કે યુવાનો કોઈ નથી આવતા. હું યુવાનો પાસે કેમ બેસું કહું છું? આજના ઘરોની અંદર શું ચાલે છે ને, અમારા યુવાનોને ઉપદેશ આપવા કરતા છે ને એના પપ્પાઓને ઉપદેશ આપવો ને એ વધારે અમને હવે લાગે છે. 60 વર્ષે રિટાયરમેન્ટ નથી લેવું ને ઓફિસની અંદર જઈને ત્યાં એને એ જ ધક્કા ઉભા રાખવા. પછી દીકરો તમારા કયામાં નથી રહેવાનો, એના બહુના જ કહેવામાં રહેવાનું છે. સાસુઓ 60-70 વર્ષે ઉપાશ્રયમાં આવીને કે સાધ્વીજી માસા પાસે જઈને ભણવું નથી કે સામે કરવા નથી ને એને જ રસોઈમાં દાળ મીઠું ઓછું છે. સારું 60 વર્ષ સુધી આપણે દાળ મીઠું વ્યવસ્થિત ખાધું, 40 વર્ષ ખાઓ ને મેક્સિમમ. જિંદગીના 36,000 દિવસ છે એટલે 60% દિવસો પતી ગયા. મેક્સિમમ 100 વર્ષ તમે જીવો તો 60% દિવસો પતી ગયા. હવે 40%ની અંદર તમારે કદાચ 10% ખાવાનું આમ તેમ આવે. આપણે સ્કૂલની અંદર 10% 90% હોય તો છોકરા માટે વાવા કરીએ. અહીંયા 10% થોડાક ઓછા આવે તો યાર કરો ને, યાર બતાવો ને. આજના યુવાનો અમારી સામે જે વેદના ઠાલવે છે ને, આમ અમને થાય કે ચલો આવી નાની નાની વાતની અંદર વેદના. એક યુવાન આવ્યો, સાહેબ આ ઘટના સારી છે સાહેબ, મારા ઘરની અંદર હું નથી રહી શકતો. એટલે પૂછ્યું કે યાર તારા ફેમિલીમાં ઇસ્યુ છે? તારી વાઈફ અહીંયા વંદન કરવા આવે છે સાહેબ પાસે, ગુરુદેવ પાસે આવે છે, લાગતું તો નથી સ્વભાવ સાહેબ. તારી મમ્મીનો પણ સ્વભાવ એમ સાહેબ એ જ ઇસ્યુ છે. મેં કીધું શું? કે સાહેબ હું કાંઈ પણ વાત મૂકું ને મારી વાઈફ મારી ઓપોઝમાં જાય ને તો મારી મમ્મી પણ એની સાઈડમાં હોય. મેં કીધું કે ભાઈ તારું ઘર પહેલી વખત જોયું કે જેની અંદર કોઈ વહુ સાસુની ફરિયાદ નથી. બાકી અત્યાર સુધી તો સારું એક જ આવે, સાસુ ને વહુ. છોકરો અલગ તો સાસુ ને વહુ ના કારણે. એમાં એવું નથી હોતું. હમણાં છે ને એક ટ્રેન્ડ ચાલે, એમ કહીએ ને વહુ ઓછી, દીકરો છૂટો પડે ને ઘરમાંથી એટલે આપણે ત્યાં કે બધા કે મારી વહુએ છોકરાને બગાડ્યો, મારી વહુએ છોકરાને બગાડ્યો. સાસુ આવું બોલતા હોય. પણ મારો એક સવાલ છે, એક આધે કોઈ દિવસ કોઈ તાળી વગાડીને બતાડશો તો હું આ વાત માની જઈશ કે સાસુએ વહુએ મારા છોકરાને બગાડ્યો. કોઈ એક હાથે તાળી વગાડીને બતાડો. તમારી એ જ 60 વર્ષ પછીની કચકચ ચાલતી હોય ને. દેખો આજે તમે 60 વર્ષ પછી તમારો છોકરો પણ નથી સાંભળતો, એ કચવાતા મને સાંભળતો, ઓલી તો બિચારી પરાઈ દીકરી છે. તમને એક સીધી ને સાદી વાત કરું, તમારે તો એક જ લોહીના રહેવાનું હોય છે ને. દીકરો હોય છે, દીકરાનો દીકરો હોય છે, છતાંય નથી ભેગા થઈ શકતા. અમારે ત્યાં તો 70 સાધુઓ બધા અલગ અલગ લોહીના હોય છે. બધાની મનસ્થિતિ અલગ હોય છે. બધા એક જ એમ કહેવાય ને, તમે એક થાળીએ અમે એક પંગતે જમવા વાળા હોઈએ, ગોચરી વાપરવા વાળા હોઈએ. અમારે ત્યાં આમ તેમ નહીં થતું સાહેબ. જ્યાં સંખ્યા હોય ને ત્યાં ઘોંઘાટ હોય જ, પણ એ ઘોંઘાટને દબાવતા પણ આવડવું જોઈએ અને એનું સમાધાન કરતા પણ આવડવું જોઈએ. આજે સમાધાન નામની વસ્તુ જ નથી. સીધા કોર્ટ ઉપર ચડો બતાવો કેસ. શું છે આપણે આપણો ઇતિહાસ નથી જાણતા ને એટલે આ તકલીફ છે. અનુપમા દેવી નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે?
હા એ તો બરાબર છે. એ તો અનુપમા કોણ નામ શું અનુપમા દેવી એટલા માટે કહું છું તેજપાલની પત્ની. હા એટલે એ અનુપમાએ જ બગાડ્યું છે. ઓલી અનુપમા તો બધું સુધારી ગયા. અનુપમાએ સાસુ વહુના ઝઘડા વધાર્યા છે. એક અનુપમા દેવી અને એની જેઠાણી લલિતા એટલે વસ્તુપાલની પત્ની અને તેજપાલની પત્ની લલિતા દેવીને નિર્ણય લેવો જોઈએ પોતાની દેરાણીને પૂછીને લેતી હતી. એને એકલી તો ખબર હતી કે ના મારી દેરાણી છે ને એની પાસે મારા કરતા વધારે વિઝન લાંબુ છે. આપણને પણ ખબર હોય છે પરંતુ આપણોથી ઈગો વચ્ચે બહુ જ નડતો હોય છે. આપણને બહુ જ એટલે બહુ જ સખત નડતો હોય છે. નાની નાની વાતે આપણે કોઈ નાનાને પૂછવું એટલે મોટાને પૂછવાની એ વાત નથી થતી. નાના પૂછવાની વાત ચાલો હું મારા પપ્પાને પૂછીશ મારા આ કાકાને પૂછીશ શું થશે શું નહીં થાય. અરે એક વખત પૂછી નાખો ને જે થવાનું હશે તે થશે. આપણું મન તો શાંત થઈ જશે. એટલા માટે શું પૂછી નાખો ને એક વાર જે થવાનું હશે તે થયું જશે દેખ્યું જશે. આપણું મન શાંત થશે કે નહીં થાય. તમે આ પટ્ટાવલી છે આ પટ્ટાવલી સાંભળવાનો મુખ્ય ઉદ્દેશ જ આ છે. મેં તમને વજ્રસ સ્વામી છે અને વજ્રસેન સુધી શું કીધું આના માટે જ કીધું છે. આજે દેરાણી જેઠાણી સાસુ વહુ મા બાપ બધાના ઝઘડા બધા જ આપણા ચરિત્રોમાં પતી જાય છે. ને આપણે વાંચીએ છીએ શ્રી જગ્ગી વાસુદેવ શ્રી શ્રી રવિશંકર એ બધાની પુસ્તકો વાંચીએ. હવે એ લોકોની પુસ્તકની અંદર તમે એ વાંચો અને હું તમને એક પુસ્તકનું નામ આપીશ ધર્મમ શરણમ પવચ્ચામિ આચાર્ય ભદ્રગુપ્ત શ્રી સ્વજીમાં છે એટલે આ સમજાદિત્ય મહાકથા શ્રી પ્રિયદર્શન એની પુસ્તકો વાંચો અને તમે આ બધાની મોટિવેશનલની બુક વાંચો. જો કોઈ પણ ફેર પડે ને તો માની જઈશ. તમે સામે 100 પુસ્તક રાખો ને આમના 3 ભાગ રાખો. એ 100 પુસ્તકમાં જેટલું મળતું હશે ને એટલું 3 પુસ્તકમાં મળશે. આ આપણા ગ્રંથો આ આપણો ઇતિહાસ અને આપણે એને જ ભૂલીએ છીએ. આ પટ્ટાવલી સાંભળવાનું મૂળ કારણ આ છે. આપણે તો બસ નિયમ છે સાંભળવાનો નીતિ નિયમ પ્રમાણે ચાલી જવાનો. આ નીતિ નિયમે કેટલી જગ્યાએ ભૂપાળા વડે હું તમને ગણાવું. સવારના તમે સ્નાતક પૂજા ભણાવો છો ને અમારી સ્નાતક પૂજા ભણાવો છો ને બધા પછી એક આવે વર્ણવતા સુણતા થકા સંગની પૂકે સાંભળો કળશ જીન મહોત્સવ નો ઇહા ચપન કુમારી દિશી. હવે અહીંયા શું લખે છે સાંભળો કળશ જીન અને એક વસ્તુ છે આની અંદર ચૈત્યવંદન ભાષ્ય એની અંદર ચોખ્ખી વાત લખી છે કે તમે ચૈત્યવંદન કર્યું પછી તમારે દ્રવ્ય પૂજા કરવાની આવતી નથી. તો સુખબીર વિજય મહારાજને થોડીક તકલીફ હશે કે એમને આ કર્યા પછી પાછું દેવતાઓની જેમ આપણે નાડા છડી બાંધો ના હાથે. સુખબીર વિજય મહારાજનું ચસકી ગયું હતું ચસકી ગયું હતું. ચોખ્ખી વાત લખે છે સાંભળો કળશજી નહીં મહોત્સવ નો હ્યા વર્ણવતા સુણતા થકા શંખની પૂખે આસ. આને સાંભળવાથી આપણી બધી જ આશાઓ પૂર્ણ થાય છે અને આપણે સાંભળવાની જગ્યાએ કરીએ છીએ. 56 કુમરી છે ને 56 દિશી કુમરી એમના ચામરો છે ને સુગંધીદાર ચામરો પણ સુગંધીદાર હોય પાણી પણ આપણે ત્યાં તો સાલોવાલા નળના પાણી છાંટીએ ભગવાનની આસાધના કરીએ છીએ કે શું કરીએ છીએ. નાડા છડી રક્ષા પોટલીની જગ્યાએ નાડા છડી બાંધે. નાડા છડી કેવી હોય છે તમે ક્યારેક હમણાં આવ્યું હશે ને ભગવાનના જન્મ પછીની જન્મ મહોત્સવની અંદર નાડા છડીની રક્ષા પોટલીનું વર્ણન આવ્યું હતું. અલગ અલગ પંચરત્નને ભેગા કરી એની રક્ષાને ભેગા કરી અને એની બનાવવામાં આવે રક્ષા પોટલી અને એ રક્ષા પોટલી બાંધવાની અને આપણે ત્યાં સારું નાડા છડી બાંધીને પતાવી દીધું. 4 રક્ષા કરી 4 દીપક ધરી. ચાલે એટલી ફાસ્ટ ક્રિયા કરતા હોય છે ને કેમ થાય કે આ સ્નાતક ન ભણાય ને એના કરતા સારું. એક વ્યક્તિએ ચાલુ કર્યું ને અત્યારે બધી જગ્યાએ ચાલુ તો થઈ ગયું. બાકી ચૈત્યવંદન પછી ક્રિયા કરવાની નથી સાંભળવાનું છે આનંદ પામવાનું છે. આ બધું ચાલુ થઈ ગયું. હવે ઓલો સીધો દધીના નવણ જળથી નવડાવવાના ને આપણે ઓલા ડેરીના દૂધથી જે પાવડર વાળું હોય એ ચોખ્ખું ગાયનું હોય છે કે નથી હોતું ખબર નથી. અને હવે તો કેવું આવે છે કહું અમુક કેમિકલ ભેગા કરો એટલે દૂધ બની ગયું. દૂધનું એકે પ્રોસેસિંગ જ ના હોય. ગાયનું ભેંસનું તો જવા દો ગજબ છે. પણ તમારા બધાનું ગજબ છે. મને હજુ સવાલ છે કે આ બધું કઈ રીતે તમે લોકો આમ વિચાર એમ બધી જગ્યાએ પાછી બુદ્ધિ દોડાવો છો. કોઈ ગુરુ ભગવાન કહે કે સાહેબ આમ કરો સાહેબ આમ કેમ કરવાનું આમ કેમ કરવાનું આમ કેમ કરવાનું. અહીંયા ક્યારેક દોડાવો ને સાહેબ અહીંયા આવું બોલવાનું સાંભળો કળશજીને ને અહીંયા કેમ આવું કરવાનું આવે ગજબ. હવે એક ભાઈ અમુક લોકો કેવાય કે પ્રવચનની અંદર માળાએ ગણતા હોય
એટલે એક વખત મને તો છે ને મારો સ્વભાવ થોડોક મજાક ને હસવા વાળો એટલે હું કાકા પાસે કાકા તમે વ્યાખ્યાન સાંભળો હા સાહેબ એક કક્ષો કાકા નૌકાય ગણો હા હા સાહેબ એકદમ પક્કા હું કાકા તમે પાસે આવી લબ્ધ્યો તો આપજો ને મને કે સાહેબ કઈ મેં કીધું કે એક સાથે બે વસ્તુ બે કાર્ય કરી શકો માણસ કાં તો ખાઈ શકે કાં બોલી શકે માણસ કાં સાંભળી શકે કાં બોલી શકે કાકા બિચારા સજમાઈ ગયા હા મેં મસ્તી કરી હતી પછી મેં કાકા મિચ્છામી મસ્તી કરી પરંતુ મને યોગ્ય નહોતું લાગ્યું આપ એ વખતે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતી નિષ્ઠાની અંદર આ પ્રોગ્રામ હતો ને મેં કીધું કે સાહેબ કાકા મને ખરાબ લાગ્યું એટલા માટે આપને જણાવ્યું કાકાએ ભૂલ સ્વીકારી લીધી આજે હું આવી રીતે કહેવા છું ને તો મને સારું બોલા કે સાહેબ તમે તમારું કામ કરો ને અમને શું કામ હેરાન કરું છું અમારી યાદ આવે એક વખત અનુભવ થાય ને પછી બધી જ ખબર પડશે બધાનો ટેકો લઈને તો તમે બેઠા નથી ને બધાનો ટેકો લઈને તમે બેઠા નથી ને આપણે ત્યાં આવું ઘણું બધું પૂછ્યું છે ક્યારેક ઇતિહાસને દેખશું ને તો ખબર પડશે કે કેટલી જગ્યાએ કેટલી વસ્તુ આમ તેમ થઈ છે આપણે ત્યાં દિગંબરમાં તો છૂટો પડ્યો હવે હું તમને એક વાત આપણે ત્યાં છે ને નગ્ન પ્રતિમાઓ નીકળે એટલે આપણે કહી દઈએ દિગંબર પ્રતિમા ચાલો અહીંયા મહાત્મા તો કોઈ પૂછવા જ ના આવે જાતે ને જાતે નિર્ણય સ્વયં ગીતા અહીંયા સાધુ નાના સાધુ હોય કે 50 વર્ષના દીક્ષા પદે વાળા સાધુ ભગવાન તો એના કરતા વડીલો તો એક દિવસ વડીલા સાધુ ભગવાનને પૂછશે 50 વર્ષ અને એક દિવસ મોટા હશે ને તો પણ પૂછશે કે સાહેબ આનું શું કરવાનું એવું પૂછશે અને સારું તમે તો અમને ના પૂછો એક નાના સાધુને ના પૂછો પતી ગયું છે આ દિગંબર જવાબ આપણે ત્યાં પણ નગ્ન પ્રતિમાઓ હતી આજની તારીખે તમે યુપી પછી આ બિહાર એમપી જશો ઘણી બધી ગુફાઓની પ્રતિમાઓ મળશે ઉદયગીરી ખંડગીરી કલિંગ દેશ કહેવાતો ખાલવેલ રાજા એને બંધાવેલી ઉદયગીરી ખંડગીરીની ગુફાઓ આજની તારીખે પણ ત્યાં નગ્ન પ્રતિમાઓ જ છે એ તો સુસ્થિત અને સુપ્રતિબદ્ધ સુધીમાં છે જ્યાં કોટીગણની સ્થાપના કરીને એ જગ્યા છે જે મૂળભૂત શ્વેતાંબરની જગ્યા છે ત્યાં આજે નગ્ન પ્રતિમાઓ છે કેમ એ દિગંબરને નહીં આપવાની ખબર છે કે આપણી છે એ આપણી બીજી પણ આપણી હોઈ શકે ને નગ્ન પ્રતિમાઓ આબુ આમાંથી પ્રાય બધા ગયા હશે હિલ સ્ટેશનની રીતે દેરાસરની રીતે તો છે ને બહુ ઓછા જાય છે અમે લોકો 1 મહિનો રોકાય ને ત્યારે જોઈ લીધું કે શ્રાવકો આવે છે નામ બોલતે દેરાસરમાં શ્રાવક ને બારે ગયા પછી હવે અમારે કંઈ બોલવા લાયક રહેતું નથી ગુજરાતી સેના માટે ને એ પણ અમને ખબર હોય છે ગુજરાતી સ્પેશિયલ એના માટે જ આવતા હોય છે આબુની અંદર એક દિવસ ઈચ્છા થઈ કે દિગંબર દેરાસર જોવા તો જવા દે શિલાલેખ પડ્યો હતો મારે આ ગક્કર સુધીમાં ને નન્નર સુધીમાં જેમનું નામ બોલ્યો ને એમને જે અંજન સલાકા પ્રતિષ્ઠા કરેલા બધા ભગવાન છે છતાં પણ આપણા હાથમાં નથી આજે એક પણ નથી નથી જાણવાનું આપણે જાણવું નથી અને જણાવવું નથી આજે આ હું બોલ્યો પતી ગયું અહીંયા સુધી પતી ગયું તમે તમારા દીકરા દીકરીને નહીં કહો મને વિશ્વાસ છે આ કોઈક મારો વિશ્વાસ તોડશે તો મને ખૂબ આનંદ થશે ગમશે અને તોડજો તો ખરી હું વાત કરતો હતો આપણે ત્યાં કર્નલ સ્મિથ એને એક મહાત્માને માર્યા એ મહાત્માની પરંપરા આપણે ત્યાંથી અલગ થઈ વિજયસિંહ સુધીથી સત્ય વિજયજી મહારાજ સાહેબે ક્રિયોદ્ધાર કર્યો મહાક્રિયોદ્ધાર અને એક ભટ્ટારકની પરંપરા ચાલુ છે ભટ્ટારકની પરંપરા એટલે હું તમને એક ઉદાહરણ સીધી ભાષાની અંદર સમજાવું ને એક સિંહાસન ઉપર એક આચાર્ય ભગવંત બેસશે એમના ઉપર 1008 કળશ એટલે તમે ઓલા નારચાવાળા સમજી લો ને કળશ છે ને તમે કળશ એવું નથી કળશ એટલે આપણે ત્યાં દેગડું કહેવાય દેગડું દેશી ભાષામાં દેગડું આમાંથી દેગડાનો અર્થ કેટલા ને ખબર એ મને સવાલ છે ગુજરાતી ભાષા છે ને દેગડું હું જાણી તો દેગડું જ બોલ્યો છું ઘડો નથી બોલ્યો દેગડું જ બોલ્યો છું મને ખબર પડે કે આમાંથી કેટલાને આવડે છે ગામડાના ઘર ને ગામડાનું ઘર એની અંદર છે ને એક રૂમની અંદર બધાનો કપડા હોય ને એક રૂમની અંદર છે ને થાળી ને આમ બધું આમ લટકડેલું એમ થાળી વાટકી ગ્લાસ ચમચી દેગડા હોય આવી રીતે આમ 6 એક લાઈનમાં હોય
અમે તો જોયેલા છે ને એટલે અમને યાદ છે. તમે તમારા દીકરા દીકરીઓને દેખાડવા માટે ગામ નહીં લઈ ગયા હો, આટલું મારે માની લેવું. એ દેગડું એટલે એવા 1008 ઘડા સોનાના હોય, સોનાના જ, એની અંદર પાણી રહે. સવારે 5 વાગે પાણી ભરવામાં આવે અને એ કાચું જ પાણી હોય ને એવા 1008 ઘડાથી એ આચાર્ય ભગવંતનો અભિષેક થાય. કાચા પાણીનું કારણ શું ખબર છે? કાચા પાણીમાં છે ને અમુક જાતિની ઉર્જા હોય છે. આપણે એમ તો એટલે મને ઘણા લોકો પૂછે કે સાહેબ આ ભટ્ટારકની પરંપરાની અંદર કાચું પાણી તો વિરાજના ને કીધું દેખ ભાઈ, આપણે ભગવાનનો એમ તો પછી ઉકાળેલા પાણીથી અભિષેક કેમ ન કરીએ કાચા? એનું કારણ છે કાચું પાણી અમુક ઉર્જાવાળું હોય છે. નેગેટિવ પોઝિટિવ જે રીતની ઉર્જા હોય એ શરીરની અંદર ઘુસાડે છે પાણી. અને હંમેશા છે ને અભિષેક છે ને આપણે આખા શરીર ઉપર આમ ભગવાનને આરતી ને ભગવાનને બિચારાને આમ કેવા જેવું જ નથી મારે. આમ દેખીને ક્યારેક દયા આવે ભગવાનની કે ભગવાન તારી બનાવેલી દુનિયા તને જ બનાવે, તને જ બનાવે છે, તારી બનાવેલી દુનિયા તને જ બનાવે છે. 1008 ઘડાથી અભિષેક થાય ને એને ભટ્ટારકની પદવી મળે. એવા છેલ્લા ભટ્ટારક, અભિષિક્ત ભટ્ટારક એટલે કે પ્રોપર અભિષેક થઈને થયેલા ભટ્ટારક એવા ઉદયપુરના મુનિચંદ્રજી મહારાજ. એમની પાસે જે મંત્રતંત્રની વિદ્યા હતી એ કેટલીક મંત્રતંત્રની વિદ્યા નેમિષુરીશ્વરજી મહારાજ સાહેબને મળી. પરંતુ એવી સંઘમાં આવે એની પહેલા એટલે જઈને સંઘ એમને સ્વીકારે સંવેગી પરંપરા વાળા. કારણ કે એ ટાઈમે છે ને ખટપટિયા શ્રાવકો હતા કે આ સાધુ ચાલે કે ના ચાલે, આ ચાલે ના ચાલે. સાહેબ આપણે ત્યાં બધું વર્ષોથી ચાલતું આવ્યું છે. જેનો આજથી 50 વર્ષ પહેલા વિરોધ થયો હતો ને આજે એ જ ચાલે છે. પંજાબ કેસરી વલ્લભસુરી મહારાજનો ડોળી માટે વિરોધ થયો, આજે વ્હીલચેર આવી ગઈ. એક સમય ફોટોગ્રાફીનો વિરોધ હતો, આજે મૂવીઝ બનવા લાગ્યા, વિડીયોગ્રાફી થવા લાગી. એવી રીતે એ આચાર્ય ભગવંતને સંઘમાં લાવવા માટે કહીને નેમિષુરી મહારાજ સંઘને સમજાવતા હતા. ને એ જ અલસાની અંદર, અલસો એટલે ખબર ને? નહીં, હું જાણી જોઈને ગુજરાતી ભાષા બોલું છું, મૂળભૂત ગુજરાતી ભાષા. એ અલસાની અંદર, અલસા એટલે એ જ સમયની અંદર આચાર્ય ભગવંતને ઝેરવાળી કામડી ઓઢાડવામાં આવી અને આચાર્ય ભગવંત કાળ કરી ગયા અને આપણી મંત્ર પરંપરા આખી વિચ્છેદ થઈ ગઈ. આપણને તોડવા માટેનો કેટલા પ્રયાસો થયા. આજે હજુ ગઈકાલે જ એક યુવાનના સરાકમાંથી સમાચાર આવ્યા. સાહેબ અમે લોકો અહીંયા વિચાર્યું હતું ને એવું છે, શું છે એવું તો શું છે, કઈ હેરાન કરે છે કે ના સાહેબ? કે અમારા એક નેમિષ પર સુજયજી મહારાજ સાહેબ કરીને છે અહીંયા કામાગરીમાં, કે સાહેબ એમને ગયા 2-3 વર્ષ પહેલા અહીંયા પોલ્યુશન કરાવ્યા હતા. આજે એમનો ફોટો લગાડીને લોકો ભગવાનની જેમ પૂજે છે, અને બીજા નંબરે જે રૂમની અંદર એમનો ફોટો હોય ને એ રૂમની અંદર કોઈ ઊંઘવું નહીં, નાવું નહીં, ખાવું નહીં, પીવું નહીં, કશું જ નહીં. એ રૂમને ખાલી પૂજા જ કરવા જવાનું, એમના દર્શન રોજે કરવાના. એ 2-3 ગામની અંદર એમનું છે એવું. પછી ભગવાનના દર્શન કરવાના અને પછી જ સ્કૂલે જવાનું. આજે કેટલા જણને એવું છે કે ભગવાનના દર્શન કર્યા પછી જ પાણી નાખવાનું મોઢાની અંદર છે? કેટલા જણ? આમાંથી કેટલા જણ હશે ભગવાનના દર્શન કર્યા પહેલા પાણી નહીં નાખવાનું? મને 50%થી ઓછા મળે છે અહીંયા. સાંભળ્યું તો સાંગાણી બહુ જ આરાધક છે. અહીંયા 50% કરતા ઓછો મળ્યો. ભગવાનના દર્શન કર્યા વગર પાણી. ત્યાં તો ભગવાનના દર્શન કર્યા વગર કામે નહીં લાવવું, કશું જ નહીં કરવાનું. કે સાહેબ અમારે ત્યાં બહેનોને બહુ શું કહેવાય, બહેનોની સામે જતા અમને સંકોચ થાય. મેં કીધું કેમ તકલીફ પડે કે આમ ઉઠીને ના આવે? કે સાહેબ અહીંયા બધા બહેનો છે ને સાડી ઉઠીને આવે, આમ માથે ઓઢેલું હોય, અને અમે લોકો સાહેબ એવા સંસ્કાર પણ નથી કે એ લોકોને આટલા નમન સ્વીકારી શકે. અને આપણે ત્યાં અહીંયા બહેનોને કેવું પડે, બહેનો માથે ઓઢજો જી. સંઘના શ્રેષ્ઠીઓ વાત કરીને ત્યાં સુધી બરાબર, આચાર્ય ભગવંતો કે ત્યારે નથી ઓઢાતી. બહેનો માથે ઓઢશો જી, આજે વસ્તુ કરવી પડે છે. ત્યાંના ભાઈઓ 15-20 વર્ષના કે 15 વર્ષના કે 12 વર્ષના છોકરાઓ તે પોલ્યુશન કરે છે ને, એ લોકોની ઇજ્જત આપણે સંઘના 50 વર્ષનો કાકાને ના મળે, એના કરતા સારામાં સારી ઇજ્જત ત્યાં મળતી હોય છે. આપણે આપણું બધું જ ભૂલી જઈએ છીએ. આજે એ લોકો ત્યાં દેરાસર તો આપણે સાચવીને બેઠા છે. આપણે એક વખત પણ એ લોકોની ખબર લેવા ગયા. આપણે છે ને કલ્યાણક ભૂમિ સ્પર્શના કરીને આવી જઈએ. એમાં બધી કલ્યાણક ભૂમિ તો કોઈ જતું જ નથી. એક નામ આપું છું, લલિત નાટા. આજે બહુ મોટું બિઝનેસમેન તરીકે બહુ જ મોટું નામ છે દિલ્હીની અંદર.
અને ઓવરઓલ તમે જોવા જાઓ ને આખા ભારતનું સૌથી મોટું ફાર્મ હાઉસ એ માણસનું છે. આખા ભારતનું સૌથી મોટામાં મોટું ફાર્મ હાઉસ એ માણસનું છે. એ માણસે બદ્દીર પુલતી એટલે સુપાર્શ્વનાથ ભગવાનની કલ્યાણ ભૂમિની શોધ એ માણસે કરી છે. પોતાની જિંદગીના 15 વર્ષ એ વસ્તુ માટે કાઢ્યા છે. હું આજે એમ કહું કે પાવાગઢના આટલા મુદ્દા છે, થોડુંક કામ કર્યા પણ સાહેબ ભાઈ સાહેબ આવતીકાલે કરું તો ચાલશે. આજ જવાબ મળશે અમને. અમારે શું સમજવાનું? ક્યારેક કાંઈક તો સમજીએ. એ શ્રાવકે આટલું કર્યું ને છતાંય પોતાનું નામ આજે સુપાર્શ્વ એ બદ્દીર પુલ તીર્થનું આખું કેમ્પસ બન્યું છે. હરામ એક જગ્યાએ માણસનું તમને નામ મળે, હરામ એક જગ્યાએ. આજે આપણે 1 કરોડ રૂપિયા વાપરીએ ને સાહેબ 5x5ની નહીં 7x7ની પત્તી જોઈએ, નહીં તો નહીં ચાલે. બાકી 1 કરોડ પાછા ટ્રસ્ટીઓને આવી ધમકીઓ આપીને આવવાવાળા છે આપણે. આ થીરાવલી 8મું પ્રવચન આજે પતે છે. આજે તમારા શ્રાવકોના બધા જ અધિકારો કલ્પસૂત્રના સંપૂર્ણ થયા. બસ એટલું યાદ રાખજો. આજ એટલી વાતો સાંભળી કોઈકને કહેજો, એને કહેજો કે તું બીજાને કે ત્રીજાને કે. આપણી પરંપરા જે જાગૃતિ રાખવાની છે. અને હા, તમને પણ કહી દઉં છું કે તમે પણ તમારી પેઢીઓ યાદ કરી દેજો. કારણ કે હમણાં છે ને શ્લોકા મહેતા નામ સાંભળ્યું? શ્લોકા મહેતા આમાંથી કેટલા જણા નામ સાંભળ્યું? શ્લોકા મહેતા રોસી બ્લ્યુ અરુણ મહેતાની દીકરી. અને એની બીજી ઓળખ આપું તો આકાશ અંબાણીની વાઈફ. હવે બધા ઓળખતા થઈ ગયા છે આકાશ અંબાણીની વાઈફ. NMACC નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સની અંદર આવેલું આ જગ્યા છે. એ દીકરીએ માંગ્યું કે NMACC બને છે ને એની અંદર મારે ધીરુભાઈ અંબાણીના પિતાજી જૈન હતા ને એ વાત મૂકવી છે. અને એ વાત મળી. ધીરુભાઈ અંબાણીના પિતાજીએ ભરાવેલા પ્રતિમાજીના લેખો પણ આજે પણ NMACCના સ્ટ્રોંગ રૂમની અંદર પેક છે. આપણે બાપ દાદાએ આખી પ્રતિમાઓ વગેરે કશું તો કર્યું જ હશે. જાણવાનો પ્રયાસ તો કરજો. ખાલી પેઢીના નામ આવડી ગયા એટલે પતી ગયું ના રાખતા. અને કલ્પસૂત્રના પ્રવચનોને સાંભળતા નહીં, એટલું જીવનમાં ઉતારજો. રસ્તામાં આવતા જતા દરેક વ્યક્તિને એક નાનકડું સ્મિત આપતા રહેજો. બીજું તો કાંઈ ના પૂછે તો ક્યારે કેમ છો ને એટલું પણ પૂછતા જશો. કાંઈ તકલીફ હોય તો એને આશ્વાસન પણ આપતા જશો. ખિસ્સામાં રૂપિયો ના હોય તો પણ એને કહેજો કે ના ભાઈ મારી પાસે રૂપિયા નથી, આવતીકાલે આપીશ તો ચાલશે. ભિખારીને પણ આટલું કીધું, ભિખારી કહેશે કે ના સાહેબ તમે રૂપિયા નહીં, મને કરોડ રૂપિયા કરતાં વધારે ઇજ્જત આપીશ. આ બધું જ તમને કલ્પસૂત્રમાંથી શીખવા મળે છે. એના માટે કલ્પસૂત્ર સાંભળવાનું છે. કલ્પસૂત્ર એ ખોલું છું કે રૂઢી નથી કે સાંભળ્યું આપણે 21 વખત સાંભળ્યું એટલે પતી ગયું. 21 વખત સાંભળ્યું એટલે આવી રીતે નથી સાંભળવાનું. સાંભળીને પતી ગયું નહીં. જીવનમાં ઉતારશો ને 21 વખત સાંભળીને ત્યારે કાંઈક મળશે. દિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય ઈચ્છા દીકરો બોલી ગયા આખી બોલી સિદ્ધિ સુધી માં સુધી બોલી ગયા. એ નેમી સુધી સરજી સાહેબ પોતે લખેલી આ ઘટના છે. નેમી સુધી સરજી સાહેબ પોતે આ ઘટના લખેલી છે અને પરંપરાથી જાણવા આવેલી છે. એટલે એમાં લખેલું છે. અને નેમી સુધીમાં પોતે પણ અત્યારે જે શિવચંદ્ર સુધીમાં સાહેબ ભાવનગરમાં ચાતુર્માસ છે એમના મોઢે પણ મેં આ ઘટના 2-3 વખત સાંભળેલી છે. હા હા હા. આજનું પર્યુષણ પર્વના 7મા દિવસનું કલ્પસૂત્રમાં છેલ્લું વ્યાખ્યાન કહેવાય. કાલે 12 સૂત્ર સંભળાશે. કલ્પસૂત્રનું અત્યારે છેલ્લું વ્યાખ્યાન અને જંબુ સ્વામી સુધર્મા સ્વામીથી માંડી અને આટલા મહાત્માના પ્રતમાં જોઈને નામ વાંચ્યા સાહેબજીએ. કદાચ 5-7 નામ હજી આવડે પણ આમ જે પરંપરા બોલતા હતા કરીને ઘણા નામ તો આપણે પહેલી વાર સાંભળ્યા છે. એટલે એકવાર સાહેબની યાદ શક્તિને એકવાર બે હાથ જોડીને મસ્તક નમાવી અનુમોદના 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 અનુમોદના. અને આ બધું હેમંત યાદ
આજે આપણે થોડું જ્ઞાન પણ યાદ ન રહે, પણ કેવલ જ્ઞાન થશે ને ત્યારે બધું યાદ રહેશે, બધું જોઈ શકશું. કેવલનો યોગ ક્યારે થશે, કયા ભાવમાં થશે એ તો તમને મને ખબર નથી, પણ પરમ પૂજ્ય મુનિરાજ કેવલ્ય યોગ વિજય સાહેબનો આપણને આજના દિવસે યોગ થયો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુરુવંદન. આજે સર્વ મંગલ કરું. એટલે સિદ્ધિ સુધી મહારાજ સાહેબથી હું આપને પરંપરા સંભળાવું. સિદ્ધિ સુધી સ્વરજી મહારાજ સાહેબની બે પરંપરા ચાલે. ભદ્ર સુધી સ્વરજી મહારાજ, વિનય વિજય મહારાજ સાહેબ અને મેઘ સુધી મહારાજ સાહેબ. વિનય વિજય મહારાજના શિષ્ય ભદ્ર સુધી સ્વરજી મહારાજ સાહેબ, ભદ્ર સુધી સ્વરજી મહારાજ સાહેબના બે શિષ્યો વિલાસ વિજય મહારાજ અને ચીનચંદ્ર વિજય મહારાજના શિષ્ય થયા મુનિચંદ્ર સ્વામી. વિલાસ વિજય મહારાજના શિષ્ય થયા ઓમકાર સુધી મહારાજ સાહેબ. ઓમકાર સુધી મહારાજના શિષ્ય થયા યશો વિજય સુધી સ્વરજી મહારાજ સાહેબ. હવે ત્રીજી પરંપરા જનક વિજય મહારાજ, રેંકા વિજય મહારાજ, અરવિંદ સુધી મહારાજ સાહેબ અને જીનચંદ્ર વિજય મહારાજ, મુનિચંદ્ર સુધી મહારાજ સાહેબ. હવે સિદ્ધિ, મેઘ, મનોહર, રવિ પ્રભ સુધી, ભદ્રંકર સુધી, રવિ પ્રભ સુધી અને નવરત્ન સુધી. સિદ્ધિ, મેઘ, મનોહર, ભુવન વિજય અને જંબુ વિજય, આટલી પરંપરા. અને ભદ્રંકર સુધી માંથી બીજી એક પરંપરા છૂટી પડે, હેમ સુંદર સુધી સ્વજીમાં છે. આટલી પરંપરા છે. ધન્ય ધન્યદેવ, ધન્ય મુનિરાજ. હા, ચોખાથી આપણે પેલા પેલા બતાવી લઈએ પછી જય ગુરુરાજ, 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 જય ગુરુરાજ. ધન્યવાદ. સ્વામી કુમાર રમણો દેવું જાણી જાય સ્વામી કુમાર રમણો દેવું જાણી જાય સ્વદેશી સ્વામી સાગર સંદીશ ભગવાન અપડેપત્ર દેવસમ કાવ્યો દેવસ્ય વ્યક્તિજ્ય અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણે વ્યાવચ્ય હલાવે સલ્લાવે ઉચ્ચારણે સમાસ અંતરભા સૂર્ય જગીન જેલ પરિણામ સોમ વાયરવા વિવેજન અહંગ નિચ્છામ વિપ્રા સ્વામી કુમાર દેવ જન સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ શરણમ જયતિ. બોલો જીના શાસન દેવ કી જય.